ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, પ્રીવિયસ લેક્ચરમાં એક નાનો એવો ક્વેશ્ચન ડિસ્કશન કર્યો હતો આપણે. એકવાર સોલ્વ કરી દઈએ. જર્નલ અને આવી લખાય. તો મિસ્ટર વાય અકાઉન્ટ 150 to purchase account 1500 to sale account 15000 Mr. Z account debit 15000. સેકન્ડ સ્ટેજ હોત તો આ શબ્દ લાગ્યો હોત સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 1650. આવું ક્યાંક લખાણ હોય. હવે આ કઈ રીતે આવ્યું એને સમજવા માટે પહેલા બુક હતી આપણે સેલ બુક, ટ્રાન્ઝેક્શન હતું સેલ બુક નું, તો સેલ બુકમાં લખવું જોઈએ. બટ આપણે રેકોર્ડ ક્યાં કર્યો? ઇન્ટુ પરચેઝ બુક. તો એને કીધું પેલા બનાવો પરચેઝ બુક. એમાં પાછું નામ કોનું લખ્યું? ફ્રોમ મિસ્ટર એક્સ, રૂપિયા 1500. તો પરચેઝ બુકમાં નામ રેકોર્ડ કર્યો મિસ્ટર એક્સ, અમાઉન્ટ રેકોર્ડ કરી 1500. તો નિયમ પ્રમાણે જે બુકમાં લખ્યું એના નિયમ પ્રમાણે મિસ્ટર એક્સ ના ખાતામાં ક્રેડિટ સાઇડ 1500 લખવા જોઈએ. પીરિયોડિક ટોટલ 1500 થવું જોઈએ. પીરિયોડિક પોસ્ટિંગ પરચેઝ અકાઉન્ટમાં ડેબિટ. આવું કરવાનું હતું. જો પરચેઝ બુકમાં લખ્યું, રિયલ તો હતું કઈ બુકનું ટ્રાન્ઝેક્શન? રિયલ તો હતું સેલ બુકનું. તો મારે તો સેલ બુકમાં લખવાનું હતું. નામ લખવાનું તો ઝેડ નું પાછું. રૂપિયા પ્રમાણે 15000 સેલ બુક માંથી મિસ્ટર ઝેડ ના ખાતા ડેબિટ બાજુ 15000. પીરિયોડિક ટોટલ 15000 સેલ અકાઉન્ટ. આવું તો થયું જ નહીં. કરવાનું તો આ એક્ઝેક્ટ તો આ, પણ એના બદલે આપણે લખીને એવું આવો એનો વાંધો નહીં. પછી પાછા પોસ્ટ કરતા હતા. પરચેઝ બુકમાં લખ્યા પછી પોસ્ટ કરી દીધું મિસ્ટર વાય ના ખાતા. તો એક્સ ના બદલે વાય ના ખાતામાં લખ્યું. ઈ પાછું ડેબિટ સાઈડ લખ્યું અને 150 લખ્યું. મિસ્ટર વાય ડેબિટ સાઈડ 150. તો રિયલમાં જે ખોટું લખ્યું સુધારજો. અહીંયા ખોટો દેખાય. બોલા પરચેઝ બુક નો ટ્રાન્ઝેક્શન હતો, તો પરચેઝ બુક માં ખોટો લખાઈ ગયો ને. રેક્ટિફાઈ આવ્યો ખોટો કરો અને રેક્ટિફાઈ. ડેબિટ વાળી માહિતી કેન્સલ કરવા ક્રેડિટ. તો ટુ પરચેઝ અકાઉન્ટ 1500 વાય ના ખાતામાં ડેબિટ ખોટા લખાણા કેન્સલ કરવા ક્રેડિટ. પણ 150 તો 50. એક્સ નું નામ આમાં આવે જ નહીં. એક્સ નું નામ શા માટે અહીંયા નો આવે વિચારવાનું. એક તો પેલા મિસ્ટર એક્સ હારે કોઈ ડીલ જ નથી થઈ. આપણે તો ઝેડ હારે ડીલ થઈ એનું નામ લખવાનું. તો એક્સ નું તો નામ લખવાનું નથી, લખ્યું નથી. ખોટું અહીંયા થઈ ગયું. તો એ સુધાર્યું. રિયલ ઘટના જેની લખવાની છે, રિયલ આ લખવાનું. સેલ જમા, ઝેડ ઉધાર. મિસ્ટર ઝેડ અકાઉન્ટ ડેબિટ. રિયલ ટ્રાન્ઝેક્શન 15000 નું છે. નટુ સેલ અકાઉન્ટ 15000. આ પહેલા સ્ટેજમાં. જો બીજા સ્ટેજમાં હોત ને તો સસ્પેન્સ ખુલ્યો, બીકોઝ આ બંને ડેબિટ બાજુ છે. જો ટ્રાયલ બેલેન્સ બનાવતા હોત તો પરચેઝમાં આવ્યા તો અહીંયા 1500, મિસ્ટર વાય ના ખાતામાં આવ્યા 150. જમા કાંઈ નથી તો જમા ઘટા 1650. કયું ખાતું ખુલ્લું હોત? સસ્પેન્સ. તો જમા વાળું ખાતું બંધ કરવા માટે બીજા સ્ટેજમાં આપણે સસ્પેન્સ ડેબિટ કર્યું. લો
એટલે જ હું વારે વારે કહેતો હતો કે મને ખબર છે ઇન્સ્ટિટ્યૂટ અટવાડી દે. એ અટવાવું ન હોય તો ઘટનાનું વર્ણન આ શીખવાનું. આ કે ભાઈ આ કઈ બુકનું હતું, ક્યાં લખાણું, રેકોર્ડ. જો રેકોર્ડ તો બરાબર છે નું નામ, પણ પોસ્ટિંગ કરતી વખતે એક્સ ની બદલે વાય નાખા તમે. રિયલ તો અહીંયા એક્સ માં નહોતું લખવાનું, પરચેઝ માં નહોતું લખવાનું, વાય માં નથી લખવાનું. તો એક્સ માં તો લખવાનું નથી, લખ્યું નથી, કોઈ માથાકૂટ નથી. આ બે માં ખોટો લખાણો તો એ બે માં સુધાર્યું. આ રોંગ એન્ટ્રી કેન્સલ. કરેક્ટ એન્ટ્રી આ લખવાની હતી, એ લખી કરેક્ટ એન્ટ્રી. ઝેડ સેલ. લો આ કઈ એરર કાલે શીખ્યા હતા તમે? તો આ બે મિક્સ એરર હતી. મિક્સ એરર. મિક્સ એરર એટલે રેકોર્ડિંગ એરર ને પોસ્ટિંગ બે એરર એક હારે હતી. તો પેલા જો રેકોર્ડમાં મિસ્ટેક કર્યું. સેલ બુક ની બદલે કઈ બુક? પરચેઝ. જો અહીંયા તમને દેખાય રેકોર્ડિંગ એરરમાં કઈ બુક નું ટ્રાન્ઝેક્શન હતું? જોવા એફ ટ્રાન્ઝેક્શન લખ્યા હતા ક્યાં? હા, તો આ રેકોર્ડિંગ એરર હતી. જો આ રેકોર્ડિંગ એરર પર સેલ ની બદલે પરચેઝ બુકમાં. અને પછી જો આ પોસ્ટિંગ એરર હતી. આ લખવાનું તો કોકના નામમાં, લખ્યા કોઈના નામ. એ એરર તમારી આ હતી. બીજાના નામમાં બીજી બાજુ રૂપિયા બીજા. તો એક્સ ના બદલે વાય ના નામમાં ખોટી બાજુ ખોટા રૂપિયા. તો આ બે ભેગો કરીને બનાવી દીધું હતું. કયો ટ્રાન્ઝેક્શન સર ભેગો કરી દીધું? એક તો રેકોર્ડિંગ એરરમાં એફ ટ્રાન્ઝેક્શન અને પોસ્ટિંગ એરરમાં એચ ટ્રાન્ઝેક્શન. આ બે ભેગા કરીને બનાવ્યું હતું. તો આ એક શીખવું હોય ને તો પેલા આટલા ટ્રાન્ઝેક્શન આવડવા પડે. રેકોર્ડિંગ એરરના એચ ટ્રાન્ઝેક્શન અને પોસ્ટિંગ એરરના એચ ટ્રાન્ઝેક્શન. પછી ગમે એમ આમથી આમ ફેરવા કરે કોઈ ફરક ન પડે. આ ઓળખતા આવડે તો. જ્યાં સુધી હજી આ નથી આવડ્યું એનો મતલબ ક્યાંક ખોટો એને ઈચ્છા પડીને પાડી દે આપણને. મેઇન ઘટના આ છે. આને સમજો. ચલો હવે આગળ વધીએ. નવી એરર જેમનું નામ રાખ્યું છે કાસ્ટિંગ એરર. એરર ઓફ કાસ્ટિંગ. ચલો કાસ્ટિંગ એરરમાં શું થાય? કાસ્ટિંગ નો મતલબ ટોટલમાં મિસ્ટેક થાય. રેકોર્ડ બરાબર થાય, નામ બી બરાબર લખાય, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ બી બરાબર થાય, પણ જ્યારે એનું પીરિયોડિક ટોટલ કરતા હશું ટોટલ ના મિસ્ટેક થાય. જેમ કે સમજવા માટે પરચેઝ બુક ઇઝ અ ટોટલ. હવે આને આ સેન્ટેન્સ નો પહેલા આમ આખો લખો. રિયલ આમ છે પરચેઝ. આખો ટ્રાન્ઝેક્શન લખો ને તો ઘણા આવડી જાય. જોજો આખો લખીશ તો આવડી જાય. પછી ટ્રાન્ઝેક્શન એડ કરી દઈએ. પરચેઝ goods રૂપીસ 500 from Mr. Shah, but total posted as rupees 5000. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન? તો પરચેઝ. કોની સાથે ડીલ કરી? તો અહીંયા શાહ નું નામ બરાબર લખાણો છે. કેટલાની ડીલ કરી? તો અહીંયા 500 લખ્યા. કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. શાહ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 500. પછી પરચેઝ બુક નું શું થાય? પીરિયોડિક ટોટલ 500. પીરિયોડિક ટોટલ નું શું થાય? પરચેઝ અકાઉન્ટમાં કઈ બાજુ? આવું થવું જોઈતું હતું. હવે વાંચો થયું હો. બટ પણ ટોટલ. હવે ટોટલ પોસ્ટિંગ અહીંયા થાય. ખબર છે ને તમને? હા તો બોલો છે. ટોટલ. જો આવ્યું ટોટલ. આનું બીજું નામ શું હતું? કાસ્ટિંગ. આ તો જયારે સરવાળો કરતો તો કાસ્ટિંગ કરતો હતો તો 500 ના બદલે જેમ કે હું આમ લખવા જતો હતો, આમ આટલું લખ્યું, ત્યાં જોરથી અવાજ આવ્યો તો આમ થઈ ગયું. બાર ક્યાંક થયું તો હાથ એક મીંડું વધારી દીધું હાથે. આવું થઈ ગયું.
તો પીરિયોડિક ટોટલ નું પીરિયોડિક પોસ્ટિંગ ક્યાં થાય? કઈ બાજુ? તો તમને ખબર પડી જાય ક્યાં ભૂલ થઈને ક્યાં સુધારે. હવે આના બદલે આવો આખો નો લખ્યો, આને ખાલી એટલું લખ્યું જો પરચેસ બુક નું ટોટલ, એટલે કોની યારે ડીલ થઈ કાઢ નાખી, જો આ કાઢ નાખ્યું, આ શબ્દ કાઢ નાખ્યો અને આના બદલે આવો લખી દીધો, આખા શબ્દ કાઢ નાખ્યા આપણે અને આ લેંગ્વેજ ને બદલી નાખી. હવે સીધી ખાલી જ્યાં ભૂલ થઈ હતી એની જ વાત કરી, કોની યારે ડીલ થઈ નો લખ્યું. પરચેસ બુક નું ટોટલ કેટલાથી કરી નાખ્યું તો કહે છે ₹5000 ઇન્સ્ટેડ ઓફ, આવો શબ્દ ક્યાં આવ્યો તો પેલા? હા, ઇન્સ્ટેડ ઓફ ₹5. આનો મતલબ શું થાય? તો મેં તમને કીધું ખબર, ઇન્સ્ટેડ ઓફ લખે ત્યારે ક્યાંથી વાંચવા, અને છેલ્લે ઇન્સ્ટેડ ઓફ પછી લખ્યું ને આ રાઈટ રકમ હોય. નો યાદ રહેતું તો લખી દેવાય કે ઇન્સ્ટેડ ઓફ પછીની રકમ હોય રાઈટ રકમ હોય, અને વાંચવાનું રિવર્સ. 500 ના બદલે, આનો મતલબ થાય ના બદલે, 500 ના બદલે 5000 નું ટોટલ થઈ ગયું. ક્યાં? ચોખવટ કરી ક્યાં? પરચેસ. તો બોલો શાહના ખાતામાં કઈ મિસ્ટેક થઈ હશે? નહીં, શાહના ખાતામાં તો 500 જ આવ્યા છે અને ક્લિયર કટ ગઈ છે ક્યાં મિસ્ટેક થઈ, પરચેસ બુક. તો 500 ના બદલે કેટલા થઈ ગયા? તો એની અસર એ પરચેસ ખાતા મટલી ગઈ હોય. સમજાણો? હવે કરો રેક્ટિફાય, પહેલા સ્ટેજમાં વિચારો તો ક્યાં મિસ્ટેક કરી આપણે, શાહના ખાતામાં કે પરચેસના ખાતામાં? હંમેશા આ એરર, કાસ્ટિંગ એરર હંમેશા બુકમાં થાય. ફરીથી શબ્દ બોલું છું, કાસ્ટિંગ એરર હંમેશા બુકમાં થાય, ઇન્ડિવિડ્યુઅલ ખાતામાં ન થાય. હવે વિચારો કેમ બોલ્યો? કારણ કે જે બુક હોય ને એનું ટોટલ કરવી છે. કોઈ દિવસ પર્સનલ ખાતાનો આપણે ટોટલ કરીને પોસ્ટિંગ નથી કરતા. સમજાઈ ગયો મુદ્દો? તો મિસ્ટેક હંમેશા બુકમાં થાય. જોઈ લો બધામાં ટ્રાન્ઝેક્શન. પહેલું સ્ટેજ કયું છે? બિફોર ટ્રાયલ બેલેન્સ. બીજું કયું છે? આફ્ટર ટ્રાયલ બેલેન્સ. બટ બિફોર ફાઇનલ અકાઉન્ટ. થર્ડ સ્ટેજ કયું છે? આફ્ટર ફાઇનલ અકાઉન્ટ. ચાલો સ્ટાર્ટ કરીએ. હવે પહેલા સ્ટેજમાં આ ભૂલ, અને વિચારણ ક્યાં કઈ બુકની વાત થાય છે? પરચેસ બુકમાં જો ને સીધી જ રીતે ઇન્સ્ટેડ ઓફ હોય રાઈટ રકમ હોય. પરચેસ બુકમાં 500 ના બદલે કેટલા લખ્યા? તો વધારે લખ્યા કે ઓછા? કઈ બાજુ વધારે થયા છે? તો ભાઈ પરચેસ આપણો ખર્ચ, ખર્ચ ખાતે ઉધાર, ઉધાર વધારે લખાઈ ગયા તો ઘટાડવા. જમા કેટલા લખો? લો પહેલા સ્ટેજમાં સુધરી ગયું. સર ઉધાર કેમ નહીં? અરે ઉધાર થઈ ગયું છે. જો આ જમા બાદનો સરવાળો કેટલો છે? ઉધાર બાદનો સરવાળો કેટલો છે? તો ઉધાર 5 લખાઈ ગયા છે, જમા 500 છે. ક્યાં સરવાળો ઘટે છે? ઉધાર સરવાળો 5, જમા સરવાળો 500 છે. આમનો લખાણી છે. ક્યાં ઘટે? ઉધાર જમા મેચ કરવા. હા, તો આ ક્રેડિટ ઘટતા હતા એટલે જર્નલ ક્રેડિટ લખી. તો આ ડેબિટ અને આ ક્રેડિટ, એટલે ડેબિટ અહીંયા હતું, આ ક્રેડિટ અહીંયા લખ્યું તો સરવાળો મેચ થયો. એટલે પહેલા સ્ટેજમાં હંમેશા જ્યારે એક બાજુ એરર હોય ને, અને વન સાઇડેડ એરર કહેવાય. કેવી એરર કહેવાય? વન સાઇડેડ. વન સાઇડેડ નો મતલબ એક બાજુ મિસ્ટેક થઈ ગઈ છે. પછી રકમ લખવામાં મિસ્ટેક હોય કે નામ લખવામાં મિસ્ટેક હોય. ચલો, તો જનરલી વન સાઇડેડ એરર હોય તો એક બાજુ સુધારવામાં આવે. ટુ સાઇડેડ એરર નો મતલબ બે બાજુ મિસ્ટેક હોય તો બે બાજુ સુધારવાના થાય. લો પહેલો સ્ટેજ. બીજામાં સસ્પેન્સ દેખાય આપણને, જુઓ તો કઈ બાજુ ઘટે છે? તો કઈ બાજુ સસ્પેન્સ પેલું હોય? ક્રેડિટ સાઇડ. તો ભૂલ મળી ગઈ તો ક્રેડિટ વાળું ખાતું બંધ કરવા ડેબિટ, સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ. અને ભૂલ મળી ગઈ, પરચેસ વધારે લખાઈ ગયા હતા 4500 તો ઘટાડવા માટે 4500 કર્યા. ત્રીજો સ્ટેજ આવશે. ચલો ત્રીજો સ્ટેજ.
ત્રીજા સ્ટેજમાં વિચારો તો પાછો પેલા ત્રીજા સ્ટેજમાં વિચારો તો બે નામ વિચારવાનું કહેતો હું તમને. પહેલું જોવાનું બે આમાં સસ્પેન્સ છે, હા બીજામાં હોય તો ત્રીજામાં હોય જ, બીકોઝ એના આધારે આ બને છે. સેકન્ડ સ્ટેપ, આમાં કોઈ નોમિનલ નામ રાખેલો છે તો નોમિનલ ખાતું બંધ કરવું આપણે, નોમિનલ ખાતાને બદલે નામ ફેરવવું પડે, P&L એડજસ્ટમેન્ટ. તો અહીંયા જર્નલ બનશે સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. આ તો જોરદાર સર જર્નલ હતી. મેં કીધું શું થયું આમાં ગોખેલું બધું સાઈડ ઉપર વહી ગયું, ત્રણેયમાં લગાવ્યું. એકય જર્નલ ભેગી જ નહોતી, ત્રણેયમાં નામ અલગ અલગ આવ્યા. એટલે આ પહેલો, આ આવડે તો આ બી આવડે જ, હવે 100% આવડે. જેમ કે હવે વાંચ્યું, સેલ બુક ઇઝ ટોટલ ₹600 instead of ₹6000. શું થાય આનો મતલબ? 6000 ના બદલે 600 થી રેકોર્ડ થઈ ગયા. કઈ બુકમાં? વિચારો, પેલા વિચારો, વધારે કે ઓછા? ક્યાં? સેલ બુક માંથી ક્યાં જાય? સેલ. તો સેલ અકાઉન્ટમાં કઈ બાજુ પાછી? હવે વિચારો, ક્રેડિટ ઓછા લખ્યા કે વધારે? ઓછા લખ્યા હોય તો એ બાજુ લખવું પડે, અને વધારે લખાઈ ગયા તો ઓપોઝિટ લખવું પડે. એટલે મનમાં આખી પ્રોસેસ થઈ. લો સુધારો. તો જમા બાજુ ઓછા લખ્યા કે વધારે સેલમાં? હા, તો વધારવા માટે જમામાં જમા એન્ટ્રી વાળવી પડે, ટુ સેલ અકાઉન્ટ. કેટલા ઓછા લખ્યા? 6000 ના બદલે 600 લખ્યા, તો 5400 ઓછા લખ્યા તો 5400 લખવા. તો 6 નો લખતા ભૂલ, નકર સરવાળો વધી જાય પાછો. અને 600 તો પહેલા લખ્યા હતા, પાછા 6000 લખો. પણ સર મને આમાં ન ખબર પડે, એટલે હું હમણાં ધારી લઉં કે કોઈ વ્યક્તિ ટોટલ સેલ બુકમાં આવે ક્યારે પહેલા કોકને યાર ટ્રાન્ઝેક્શન તો થયું હશે ને, તો એ નામ ધારી લેવાનું. આ ધીમે ધીમે વાતો કરી લેતું, ખબર નથી પડતી મને એ રીતે. ચલો, તો અહીંયા કોઈ પણ નું નામ ધારી લો છો. માની લો મિસ્ટર એ. ઇન્સ્ટડ, જો રકમ ધારતા બી શીખવાડું કેમ ધરાય. ઇન્સ્ટડ ઓફ પછીની રકમ હોય ઈ ધારવાની. તો ઇન્સ્ટડ ઓફ પછી કેટલા છે? તો અહીંયા મિસ્ટર એના નામે આ રિયલ રકમ ધારવાની, એટલે ખબર પડે. કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ કોસ્ટ, ડેબિટ બાજુ 6000, પીરિયોડિક ટોટલ 6000, પીરિયોડિક ટોટલ નો પીરિયોડિક કોસ્ટ કઈ બાજુ? સેલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. આવું કરવાનું તો જામ. પણ પછી એને કીધું કે નહીં 6000 ના બદલે આ સેલ બુક નો ટોટલ લખ્યું. જો સેલ બુક નો ટોટલ 6000 ના બદલે, જો એટલે 6000 ના બદલે કેટલો લખાઈ ગયો? 600. જો અહીંયા 600 લખ્યા હોય તો એની અસર અહીંયા જાય કોઈ દિવસ? અહીંયા 6000 ના બદલે 600 લખો તો એની અસર અહીંયા જાય કોઈ દિવસ? કેમ ન જાય? કારણ કે અહીંયા તો પોસ્ટિંગ ઇન્ડિવિડ્યુઅલ ના આધારે થાય. મિસ્ટેક અહીંયા થોડી થઈ છે. મિસ્ટેક ક્યાં થઈ છે? અને ટોટલ અહીંયા જાય. દેખાણું થોડું થોડું? સરસ. ચાલો, તો અહીંયા 600 લખ્યા, પોસ્ટિંગ એ પછી 600 થી જ થાય ને. લો, આવી બોલ થઈ. તો ઉધાર 600 છે, જમા ઉધાર 6000, જમા 600 જ છે. તો કઈ બાજુ સરવાળો ઘટે છે? ઉધાર જમા સેમ થવા જોઈએ ને. તો જર્નલમાં ઉધાર 6 લખાઈ ગયા, જમા 600 જ છે, તો અહીંયા સરવાળો નથી મેચ થતો. તો એ મેચ કરવા જમા લખ્યા, અને જેવા જમા લખો ને સરવાળો મેચ થઈ જાય. તો એક બાજુ જ ભૂલ હતી, એક બાજુ તો બરાબર લખાણો. એટલે હવે સસ્પેન્સ અહીંયાથી દેખાય. બોલો, ઓપન થશે? કઈ બાજુ ઓપન થશે? કેમ ક્રેડિટ સાઈડ ઓપન થાય? અહીંયા ઘટે છે. કેટલો ઘટે છે? હા, તો 5400 થી સસ્પેન્સ ખાતું ખુલ્લું હશે, એ બંધ કરવા માટે ઉધાર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ 5400. અને થર્ડ સ્ટેજમાં આવ્યા તો સેકન્ડ સ્ટેજમાં સસ્પેન્સ હોય તો
તો થર્ડમાં તો હોવાનું જ છે, બીકોઝ સેકન્ડ સ્ટેજ પછી થર્ડ સ્ટેજ આવે. તો ઓલરેડી ટ્રાયલ બેલેન્સમાં સસ્પેન્સ ખાતું ખુલી ગયું હતું, ભૂલ મળી ગઈ, બંધ કરવા પાછું ઉધાર કરી દો 5400. અને ટુ સેલ ના બદલે શબ્દ વાપરશો P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. ચાલો હવે સમજાણું પહેલા પાક્કો છે? ઓકે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન પાછું વિચારતા શીખવાનું, ભાઈ ઓરિજિનલ કેમ થયું હશે, કોનું નામ ધારવું એ બી શીખવાડે. નકર જો આમાં ડાઉટ થાય સસ્પેન્સ ખુલ્યું હશે કે નહીં ખુલ્યું હોય, આટલું લખે તો આપણને કાંઈ ખબર ન પડે. તો ધારતા જે શીખવાડ્યું ધારી લેવાનું, કોઈનું નામ ધારી લેવાનું, એને કીધું એ લખવાનું. ચલો આને બી ધારતા શીખવાડે. તો ચલો સી ટ્રાન્ઝેક્શન, પરચેઝ બુક ઇઝ ટોટલ અંડર કાસ્ટ, અંડર એટલે ઓછા, કાસ્ટ એટલે સરવાળો, બાય 1000. કેટલાથી ઓછો સરવાળો કર્યો? તો બોલો આની અસર ક્યાં જાય? ટોટલ ક્યાં લખાય? પરચેઝ એકાઉન્ટ. કેટલા લખશું આપણે? 1000 લખશું ને. જમા બાજુ કે ઉધાર બાજુ? પેલા ઓછા લખશું કે વધારે? નહીં, પેલા અહીંયાથી કહું છું. સરવાળો ઓછો થઈ ગયો તો ઓછા લખ્યા હશે ને, તો સુધારવું હોય શું કરવું પડે? હા, વધાર. તો ક્યાં ઓછા લખ્યા તો ત્યાં વધારવાના થાય. ડેબિટ સાઈડ. એમ નો ખબર પડી છે ને સર, મને આમાં કાંઈ ન ખબર પડે, કોના ખાતામાં કેટલા ક્યાં ઘટ્યા, સસ્પેન્સ ખુલે કે નહીં, તો જો એને પાછો ધાર લેવાનું. હવે સર અહીંયા ઇન્સ્ટેડ ઓફ એવું તો છે નહીં, તો મારે કેમ ધારું? તો એનો બી રસ્તો આપણે આના કરતા જેટલા રૂપિયા વધારે ધારવા એટલા, પછી ભલે 1 રૂપિયો વધારે ધારો, પણ આ જે રકમ લખી હોય એના કરતા વધારે રૂપિયા ધારી લેવા. સમજવા માટે હું 4000 રૂપિયા ધારી લઉં છું. કોઈ મિસ્ટર બી નામના વ્યક્તિ સાથે ટ્રાન્ઝેક્શન થયું હતું. કઈ બુકનું ટ્રાન્ઝેક્શન છે? તો અહીંયા લખી દો પરચેઝ બુક. આના કરતા વધારે ધારી લઈશ. સમજવા માટે મેં 4000 રૂપિયા ધાર્યા. શું થાય આનું? પેલાનું શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના ખાતામાં? મિસ્ટર બી ના ખાતામાં, ક્રેડિટર ના ખાતામાં. પછી આ પરચેઝ બુક નું શું થાય? પીરિયોડિક ટોટલ. પીરિયોડિક ટોટલ નું શું થાય? પીરિયોડિક પોસ્ટ. આવું કામ કરવાનું હતું ને, તો એને કર્યું એ કામ કરો. પહેલા શું કહે છે? પરચેઝ બુક નું ટોટલ શું થયું? અંડર કાસ્ટ. કાસ્ટ એટલે સરવાળો. આ ટોટલ સરવાળો ઓછો થયો. કેટલો ઓછો થયો? હા, તો અહીંયા 1000 લખું છું. 1000 દેખાય. 4000 ની બદલે 3. જો 1000 ઓછા લખ્યા એવું કહેવાય. દેખાડું ને? ચલો, તો આ પરચેઝ ખાતામાં ટોટલ ક્યાં જાય? ડેબિટ સાઈડ. તો 4000 ના બદલે આ 3 આવું કેવા માંગે છે. તો દેખાય બી ખરા, સસ્પેન્સ ખુલે કે ન ખુલે. નતર અહીંયાથી જો તો કદાચ કોઈને આઈડિયા આવી ગયો હોય તો એને આઈડિયા આવશે કે ભાઈ આ સસ્પેન્સ ક્યાં ખુલે, કેમ ખુલે. પણ ઘણાને ન સમજાય આમાં કેમ સસ્પેન્સ ઓપન થાય. તો આ ધારતા શીખવાડ, અઝમ્પશન લગાવી દેવા. ચલો, લાગી ગયો અઝમ્પશન? ફોન મૂકી દેજો. યુઝ કરો છો 500 પેનલ્ટી દેવી લાગે ખોટી. ચલો, તો પરચેઝ એકાઉન્ટમાં ડેબિટ બાજુ ઓછા લખાણા છે. ઓછા તો વધારી દો. ઓછા લખાણ તો જર્નલ લખી દો. પરચેઝ અકાઉન્ટ ડેબિટ 3000. બરાબર? અરે સોરી, 4000. હા, જેટલા ઓછા લખ્યા એટલા વધારવા. 1000 થાય. ક્લિયર? ચલો નેક્સ્ટ સેકન્ડ સ્ટેજમાં અહીંયાથી દેખાય. જો સસ્પેન્સ કઈ બાજુ ખુલ્લું હશે? ડેબિટ સાઈડ. કારણ કે જમા 4000 છે, ઉધાર 3 જ છે. તો ઉધાર સસ્પેન્સ ખુલ્યું. તો ભૂલ મળી જાય તો સસ્પેન્સ ખાતું ડેબિટ ખુલ્લું હોય તો ઘટાડવા, કેન્સલ કરવા ક્રેડિટ. અને રિયલ શેની ભૂલ હતી તો એ લખી દો. પરચેઝમાં ઉધાર ઓછા લખ્યા હતા તો લખી દીધા. પરચેઝ અકાઉન્ટ ડેબિટ 1000. સમજાઈ ગયો મુદ્દો? નેક્સ્ટ પોઈન્ટ. થર્ડ સ્ટેજમાં આવે તો પાછો જોવા. બોલો કોઈ નોમિનલ નામ ને સસ્પેન્સ છે? હા, તો સસ્પેન્સ હોય તો એનો યુઝ કરશું. આ નોમિનલ નામ હોય તો એના શબ્દ ફેરવવો પડશે.
P&L adjustment account debit. 2 suspense account રૂપીસ પ્રમાણે આવશે 1000. તો હંમેશા કાસ્ટિંગ એરરમાં જો ને, કાસ્ટિંગ એરરમાં તો ઇન્ડિવિડ્યુઅલ નામ જે વ્યક્તિનું આવે ને એનું કઈ આમાં આવતું જ નથી. જો કારણ કે ઇન્ડિવિડ્યુઅલ કોઈ મિસ્ટેક જ નથી થતી. ગમે એ બુક જોઈ લો તમે, ગમે એ ટ્રાન્ઝેક્શન માં લખે એમાં જોઈ લો. તો હંમેશા કાસ્ટિંગ એરરમાં જે બુકની વાત આવતી ના મિસ્ટેક થતી હોય. ચલો છેલ્લું ટ્રાન્ઝેક્શન, આ સી ટ્રાન્ઝેક્શન, ડી ટ્રાન્ઝેક્શન. ચલો પાછું ધારતા શીખી જાઓ. આવડી ગયું હોય ને તોય કોઈ દિવસ સીધી શોર્ટકટ નહીં વાપરવાની. પહેલા લોંગ કટ ક્યાંક લખીને રાખવાની ને યાદ રાખવાનું. ક્યારેક શોર્ટકટમાં ભૂલ થાય, મિસ્ટેક થાય તો તમે લાંબી રીતે દાખલો ગણી શકો. હંમેશા યાદ રાખવાનું. ચલો હવે કોની વાત કરે છે? સેલ બુક. સેલ બુક ટોટલ ઇઝ ઓવરકાસ્ટ. ઓવરકાસ્ટ એટલે વધારે. કેટલા વધારે લખી નાખ્યા? 2. હવે ચરણ સેલ બુક નું ટોટલ જાય ક્યાં? સેલ અકાઉન્ટ. કઈ બાજુ લખવાના કે હશે એની કરતા વધારે લખ્યા કે ઓછા? વધારે લખ્યા હોય કઈ બાજુ તો ઘટાડવા શું કરવું પડે? ડેબિટ સાઈડ. મનમાં બધી પ્રોસેસ થઈ ગઈ. એટલે આ પિક્ચર બધું મનમાં દેખાડવું છે. સર નથી ખબર પડતી. પાછું લખો. લો કોઈ પણ નું નામ ધારી લેવાનું. માની લો સમજવા માટે મિસ્ટર એમ નું નામ ધારે, મુનાભાઈ. ચલો મુનાભાઈ પાસે વહીવટ કરવા. મેં એક ધારતા શીખવાડ્યું હતું. કેટલી રકમ ધારવાની? 2000 કરતા વધારે. નહીં મેં કીધું ઈ જ બાજુ બોલ. હું કહું તો છું, હું બોલો છું, લખો ઈ જ બોલો અને બોલો ઈ જ લખો. તમારે બીજું નથી સમજવાનું. આ રકમ હોય એના કરતા વધારે ધારવાની. ચલો કેટલાનો ટ્રાન્ઝેક્શન છે? 2000. તો આના કરતા કોઈ પણ રકમ વધારે ધારી લો. માની લો 10000. એ આંકડા કરતા વધારે હોવો જોઈએ. ચલો હવે આવું કેમ કીધું ને, ક્યારેક ઓછું ધારીને એમાં ગણજો એટલે ખબર પડે. આમાં તો વાંધો ન હોય. ડી માં, સી માં રકમ કરતા ઓછી ધારજો એટલે ખબર પડે શું થાય. ચલો તો ક્યાંક બોલતો હશે, બહુ રીઝનારે બોલતો હશે. ચલો હવે આવું થઈ ગયું. ફટફટ લખી દો. મિસ્ટર મુનાભાઈ ના ખાતા ડેબિટ બાજુ 10000, પીરિયોડિક ટોટલ 10000 અને સેલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ 10000. આવું કામ કરવાનું હતું. પણ એને કીધું સરવાળો વધારે, ઓવરકાસ્ટ વધારે. 2 વધારે થયો તો 10 તો હતા, એમાં 2 વધારો કેટલા થાય? 12. તો અહીંયા સરવાળો 12000 હોય તો પોસ્ટિંગ એ 12000 થયું હોય. જો આ 2000 વધારે દેખાય. જો 10 ની બદલે 12 એટલે 2000 વધારે થયા. ક્યાં વધારે છે? તો કેન્સલ કરો. તો ક્રેડિટ વાળી માહિતી કેન્સલ કરવા ડેબિટ. સેલ અકાઉન્ટ ડેબિટ 2000. જમા લખું કે જમા લખો તો ઓર મિસ્ટેક થાય. જો અહીંયા ઉધાર કેટલા હતા, જમા કેટલા હતા? તો જમા બાજુ વધારે, ઉધાર ઘટે. જો 2000 તો આ જર્નલ લખે ને તો સરવાળો ઉધાર જમાનો મેચ થયો. ચલો આ લખવાથી ભૂલ વધતી નથી, ઘટે છે. લો પહેલું સ્ટેજ પૂરું. સસ્પેન્સ 2 છે. જમા 12000, ઉધાર 10000. ક્યાં ઘટે છે સરવાળો? તો ડેબિટ સાઈડ સસ્પેન્સ ખુલ્યું હોય તો ડેબિટ બાજુ સસ્પેન્સ ખુલ્યું, ભૂલ મળી જાય તો એને સુધારવા માટે જર્નલ લખશું. પહેલા તો વધારે લખાય એટલે ઘટાડવા ઉધાર, અને ડેબિટ વાળું સસ્પેન્સ બંધ કરવા માટે ક્રેડિટ. સેકન્ડ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ. થર્ડ સ્ટેજમાં નોમિનલ નામ છે. હા તો ત્યાં વર્ડ ચેન્જ કરવો પડશે. કયો ચેન્જ કરવો પડે વર્ડ? P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ અકાઉન્ટ 2000. ચલો આટલું ખબર પડી ગઈ. તો મારે 2 ટોપિક જે બાકી એમાં એક ટોપિક એડ કરવો છે. એક્ઝામની અંદર બધા ટ્રાન્ઝેક્શન પૂરા થઈ જાય, બધા. પછી તમારે જોવાનું. માની લો જેમ કે 4 લખવાના તો લખાઈ ગયા. બોલો બરાબર સાંભળજો.
પેલામાં પીએનએલ એડજસ્ટમેન્ટ જમા કેટલા? જમાનો સરવાળો કરવાનો, જમા ઉધાર માઇનસ કરવાનો. પાછા જમા છે 5400, કરો સરવાળો. 4500 વત્તા 5400 અને ઉધાર હોય તો માઇનસ કરવાનો. તો જે સરવાળો તો એમાં આ માઇનસ કરો. 1000 આ અને 2000 આ. તો હજી 6900 જમા બાજુ વધારે છે. સર નો ખબર પડી હું બોલ્યો. ચલો હવે હું આને સમજાવવા માટે ખાતો બનાવી દઉં. પીએનએલ એડજસ્ટમેન્ટ. આ ભૂલમાં જે છે એ લખો છો. પહેલા જમા બાજુ છે 4500, પછી પાછા જમા બાજુ છે 5400. ચલો પછી પાછા પીએનએલ માં ઉધાર બાજુ છે 1000 અને પછી પાછા છે 2000. ચલો તો સરવાળો મેચ કરવા ઘટે છે ક્યાંય જોવો તો હમણાં તમે બોલ્યા ઈ જ ઘટતા છે. જો અહીંયા ઘટતા હશે. આ તો જમા બાજુ હજી વધારે છે એમ બોલ્યો. કેટલા વધારે છે? 6900. ચલો તો આ ખાતું બંધ કરવા. કઈ બાજુ ઘટે છે ખાતું બંધ કરવા? સરવાળો જો આ બાજુ છે અને આ બાજુ. એમાં ક્યાં ઘટે છે? કેટલા ઘટે છે? તો અહીંયા લખવું હોય આ ખાતામાં તો પેલા જર્નલ લખવી પડે. તો આની જર્નલ લખાયા. ઉધાર બાજુ ઘટે છે એટલે પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 6900 અને 2 કેપિટલ અકાઉન્ટ. તો કેપિટલ અકાઉન્ટ આવું લખાય. ત્રીજા સ્ટેજમાં ભૂલ એક્ઝામમાં આવે. બધી જર્નલ લખી નાખવાની, પછી આ ખાતામાં બેલેન્સ જોવાની. જે બાજુ ઘટતા હોય જેમ કે એમાં ક્યાં ઘટે? ડેબિટ. તો અહીંયા મારે લખવું હોય ડેબિટ તો પહેલા જર્નલ લખવી પડે. પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. પછી આ પોસ્ટિંગ અહીંયા થાય 6900 અને સામેનું નામ શું છે? કેપિટલ. તો અહીંયા લખાય કેપિટલ. ચલો ક્લિયર? ઓકે આવડી ગયું. બસ બુકમાં એટલું છે મેં એટલું શીખવાડ્યું. બુકમાં આવું કીધું નથી પેલા પીએનએલ એડજસ્ટમેન્ટ હું કામ ખોલવામાં આવે, નામ કેમ બદલું ભાઈ, બીજાના નામ કેમ ન બદલા, અહીંયા શું કામ બંધ કરવાનું એ તમને ખબર ને તમારી બુક્સ ને ખબર. સરને તો ખબર જ ન હોય. તો આટલું કામ કરવાનું થાય તમારે. ચલો એવી જ રીતે ઓર બાજુ એક ઓર ખાતો બી બંધ કરવાનો. સસ્પેન્સ. કેટલા વર્ષ ભૂલ ગોતવાનો પ્રયત્ન કરવાનો? 7 વર્ષ. જો 7મા વર્ષના અંત સુધીમાં ભૂલ ન મળે તો 7મા વર્ષના અંત બોલો કે 8મા વર્ષની શરૂઆત બોલો. સસ્પેન્સ ખાતો બી બંધ કરી દેવાનો મૂડી ખાતામાં. ચલો જેમ કે હવે સમજવા માટે અહીંયા બીજો તો આ જ બેલેન્સ નીકળશે કારણ કે પીએનએલ એડજસ્ટમેન્ટ ની આ જ નામ છે. તો બોલો ઉધાર કેટલા? ઉધાર કેટલા? તો કરો બેનો સરવાળો. તેનો મતલબ સસ્પેન્સ બાજુ ઉધાર કેટલા છે? 9900. બટ જમા બાજુ સસ્પેન્સમાં માત્ર કેટલા છે? 3000. તો બે બાજુનો સરવાળો સેમ કરવા ઘટે છે. ક્યાં ઘટે છે? ક્રેડિટ સાઈડ. કેટલા ઘટે છે? તો અહીંયા જમા લખીશ ટુ સસ્પેન્સ અકાઉન્ટ 6900 અને એને બી બંધ કરી દેશ મૂડી ખાતામાં 6900. ક્વેશ્ચન બોલો. આ બે જર્નલ એક્સ્ટ્રાક્ટ માત્ર ક્યારે લખવાની છે? થર્ડ સ્ટેજમાં. ફર્સ્ટ અને સેકન્ડમાં નથી લખવાનું. તો પાછું વિચારવાનું કેમ એવું? પહેલો સ્ટેજ નો મતલબ શું થાય પહેલા એ વિચારો. બિફોર ટ્રાય. આપણે તો આ ક્યારે કામ કરવાનો છે? એક તો પેલા ઓલો પીએનએલ એડજસ્ટમેન્ટ વર્ષના અંતે વાર્ષિક હિસાબ બની જાય ત્યારે. હજી તો ટ્રાયલ બેલેન્સ નથી બની. તો પીએનએલ એડજસ્ટમેન્ટ શબ્દ જ નહીં હોય તમારી પાસે. બીજું સસ્પેન્સ ન હોય. વિચારો કેમ ન હોય? ટ્રાયલ બેલેન્સ બની જ નથી, ઘટતા નહીં હોય.
આમાં કોઈ દિવસ આ નામ ન આવે. મતલબ બીજા સ્ટેજમાં આ નામ તો આવે સસ્પેન્સ, આ કોઈ દી નો આવે. કેમ નો આવે? એ તો ત્રીજા સ્ટેજમાં નોમિનલ હોય તોની વાત છે. એ તો આપણું બીજું સ્ટેજ વાર્ષિક હિસાબે હજી બન્યા જ નથી. તો એવા માટે આપણે આ બે ખાતામાં એટલે કે બીજા સ્ટેજમાં અને પહેલા સ્ટેજમાં આ બે જર્નલ લખવાની નથી. આ બે માત્ર જર્નલ કયા સ્ટેજમાં લખવાની છે? થર્ડ સ્ટેજ. આ થર્ડ સ્ટેજનો મતલબ શું? આ થર્ડ સ્ટેજનો મતલબ શું? આફ્ટર ફાઇનલ અકાઉન્ટ. વાર્ષિક હિસાબ બની ગયા પછી ભૂલ સુધારવાની કીધી હોય તમને તો જ આ બે કામ કરવાના છે. અકાઉન્ટ ક્લોઝ કરવાના. અને કે અકાઉન્ટ ક્લોઝ કર્યા. સસ્પેન્સ ખાતું અને પીએનએલ એડજસ્ટમેન્ટ ખાતું આ બે બંધ કરવા પડે. ત્રીજા સ્ટેજમાં કીધું હોય તો પહેલા ને બીજામાં દોઢા નથી થવાનું. ડાયા તો છો તમે, ખાલી દોઢા ન થતા. ક્લિયર મુદ્દો? ચલો તો આવું ક્યાંક આવશે આગળ. હજી આ બધા આખા હું તમને બેઝ બનાવું છું, પછી પ્રેક્ટિસ થાય એટલે આવડશે. ચલો ચોથી ભૂલ જેનું નામ રાખ્યું છે એરર ઓફ કેરી ફોરવર્ડ. એટલે આગળ લઈ જાય. હવે આપણે આગળ લઈ જઈશું ના મિસ્ટેક થાય એટલે હું સર આગળ લઈ જવામાં મિસ્ટેક એટલે ચલો એ બી સમજાવું તમને. પેલા ત્રણેય સ્ટેજ બનાવી દઈએ આપણે. બિફોર ટીવી, આફ્ટર ટીવી, બટ બિફોર ફાઇનલ અકાઉન્ટ. અને ત્રીજો સ્ટેજ આફ્ટર ફાઇનલ અકાઉન્ટ. ચલો તો સ્ટાર્ટ કરીએ. પહેલું ટ્રાન્ઝેક્શન. આને ઘટનાને હું પહેલા સમજાવું છું. આમાં આગળ લખ્યું એવું જ ક્યાંક આવ્યું પણ આ સમજવા માટે હું ક્યાંક બનાવી. હવે જો બેમાં વર્ડમાં શું ફરક છે? આગળ આવું જ હતું ક્યાંક ટોટલ ઓફ પરચેઝ આવું જ હતું. અહીંયા બી ત્યાં એવું જ લખ્યું 5000 ઇન્સ્ટેડ ઓફ 500. પણ અહીંયા જો શું કહે છે? એક શબ્દ એડ થયો ખાલી. ટોટલ ઓફ પરચેઝ બુક ₹500 ઇન્સ્ટેડ ઓફ 5000. આવું આગળ લખ્યું. એક શબ્દ વચ્ચે એડ થયો ખાલી. ફોરવર્ડ, કેરી ફોરવર્ડ. હાઇલાઇટ કરો તો હાઇલાઇટ કરો તો ખબર પડે આગળ કરતા શું ફરક. અહીંયા ઘણા હાઇલાઇટર વાપરતા હોય મારી જેવી, જેમ કે રેડ, બ્લુ, બ્લેક જે વાપર, બ્લેક નહીં વાપરતા બરાબર, શબ્દ હોય જશે. તો જે હાઇલાઇટર વાપરતા એને રાઉન્ડ કરી દેવાના એટલે ખબર પડે કે નવો ટોપિક અહીંયા આવ્યો. ચલો સ્ટાર્ટ કરીએ. બરાબર જો એ શું થયું અહીંયા પણ જલ્દી ખબર પડે એટલે હું ધારતા શીખવાડીશ. અઝમ્પશન પછી ધારવાનું કઈ આવશે, આવડી જાય. હંમેશા ઇન્સ્ટેડ ઓફ પછીની રકમ રાઈટ હોય. ઇન્સ્ટેડ ઓફ પછીની રકમ રાઈટ હોય. ઇન્સ્ટેડ ઓફ પછી કેટલા લખ્યા? હા તો કઈ બુક નું ટ્રાન્ઝેક્શન પેલા? તો બરાબર ધ્યાનથી સાંભળજો. આ પરચેઝ બુક છે. હું કોઈ બે વ્યક્તિના એક નામ ધારો તો બી ચાલશે પણ સમજા તો બે વ્યક્તિના નામ ધારી લઉં છું. એક ધારશો તો બી પ્રોબ્લેમ. ચલો એક દાખલા પહેલા એક જ ધારો પછી બે ધારી લો. પેલો મિસ્ટર એક્સ નામનો વ્યક્તિ. ઇન્સ્ટેડ ઓફ પછી કેટલા છે? તો 5 લખ્યા. માન લો આપણી બુક બહુ નાની છે. થોડી પાછા કઈ એટલી બધી નાની થોડી આવે તો મારે લખવું જ પડશે. આ 3000 મિસ્ટર વાય 1500 મિસ્ટર ઝેડ. આટલા બધા નો ધારો પણ પેલા સમજાય એટલે આ પ્રોસેસ કરું છું. બોલો હવે પેજ ભરાઈ ગયું ને પહેલો પેજ. તો હવે મારા પેજ નંબર 1 ભરાઈ ગયું માની લો. હવે પેજ ભરાઈ જાય તો પછી આ નવા પેજ ઉપર લઈ જઈશું ને આપણે. કેમ આપણે દાખલો લખતા ને પહેલા પેજમાં પૂરો થઈ જાય. એ દાખલો પાછળના પેજે લખાય ને કે પહેલા પેજમાં જ પૂરો કરવાનું ગમે એમ કરે.
હા તો બસ એના જેવું થયું. તો આ પહેલો પેજ પૂરો થયો. આ પહેલા પેજમાંથી હવે બીજા પેજ ઉપર જવો છે. તો હવે પહેલું કામ શું કરવું પડે? તો આ ટોટલ પહેલા કરવું પડે. કેટલું છે? 5. અને આ ટોટલ પછી આગળ બીજા પેજ ઉપર લઈ જવું પડે. બોલો શું સમજાય છે? હા. તો નવા પેજ ઉપર ટોટલ લઈ જાવ છો પહેલા, તો છેલ્લે સરવાળો ભેગો થાય ને. ચલો, કેટલા રૂપિયા છે? તો એ મારે 5000 લખવાના હતા. આને કહેવાય કેરી ફોરવર્ડ. શું કર્યું કહેવાય? કેરી ફોરવર્ડ. ટોટલ ને કેરી ફોરવર્ડ કર્યું. આ એરો લગાવ્યો એને કહેવાય કેરી ફોરવર્ડ કરવું. આ કર્યું કહેવાય કેરી ફોરવર્ડ. સમજાણો મુદ્દો? હવે વિચારો, આવું કામ કરવાનું હતું, બીજા કોઈ ટ્રાન્ઝેક્શન નથી અહીંયા પૂરા થઈ ગયા. પૂરું થઈ ગયું. બીજા કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયા. હવે ટોટલ કરો તો કેટલું આવે? 5000. ચલો, પીરિયોડિક પોસ્ટિંગ ક્યાં થાય? પરચેઝ એકાઉન્ટમાં. કઈ બાજુ? ડેબિટ સાઈડ. કેટલા? 5000. આના ત્રણેયના ખાતામાં કેવું પોસ્ટિંગ થાય? ઇન્ડિવિડ્યુઅલ. મિસ્ટર એક્સ 3000, મિસ્ટર વાય 1500, મિસ્ટર ઝેડ 500. આવું કામ કરવાનું હતું ને. એટલે દેખાય શું થયું, આ કેરી ફોરવર્ડ કેમ થાય સમજાવ્યું પેલા પ્રોસેસ. હવે એને કીધું એ કરવાનું. પણ જયારે કેરી ફોરવર્ડ કરતો હતો ત્યારે 5000 ના બદલે 500. એટલે જેવો હું આ સરવાળો અહીંયાથી આમ લઈ જતો બીજા પેજ ઉપર, આ પેજ નંબર 2 છે, પેજ નંબર બીજા ઉપર સરવાળો લઈ જતો હતો, હું આમ લખતો હતો ટોટલ, કે આ જોરથી બાજુમાં બોમ્બ ફૂટ્યો. તો અહીંયાથી હું સ્ટોપ થઈ ગયો. સડનલી શું થયું? તો ખબર પડી તો છોકરા દિવાળી હતી એના બોમ્બ ફોડતા હતા. હું પાછો હોય, પણ યાદ ન એવી પ્રોસેસ કે ક્યાં પહોંચ્યો. ટોટલ થઈ ગયું. હા, અમે ટોટલ આમ કરી દીધો. આ ઇફેક્ટ દેખાય છે? શું થાય છે? ટોટલમાં ભૂલ નથી. જો આ બે એરરમાં તફાવત શું છે? કાસ્ટિંગ એરર અને કેરી ફોરવર્ડમાં ભૂલ શું છે? જો હવે દેખાય, આ એટલે બનાવ્યું હતું, આ બોલ દેખાય. જો ક્યાં મિસ્ટેક થતી હતી? આ ટોટલમાં જ મિસ્ટેક થાય. અહીંયા ટોટલમાં મિસ્ટેક નથી થઈ. ટોટલ તો 5000 જ છે, પણ આ ટોટલ હું જયારે આગળ લઈ જતો હતો, કેરી ફોરવર્ડ કરતો, ત્યાં ભૂલ કરી દીધી. ક્લિયર? આવું થઈ ગયું. હવે આની અસર ક્યાં જાય? વિચારો, અમે 5000 ના બદલે 500 કર્યા, તો પીરિયોડિક ટોટલ ક્યાં જાય? કઈ બાજુ? હા, તો એને સમજવા માટે હું લખીને રાખું છું. આના બદલે આવું થઈ ગયું. 5000 ના બદલે 500 થયા. તો આની અસર અહીંયા આવે 500 માં. બોલો, એકલા વ્યક્તિના ખાતામાં કઈ મિસ્ટેક થઈ છે? તો અહીંયા કોઈ દિવસ ભૂલ સુધારવાની જ નહીં આવે. એરર ઓફ કાસ્ટિંગ અને એરર ઓફ કેરી ફોરવર્ડ, એમાં કોઈ દિવસ ઇન્ડિવિડ્યુઅલ ખાતામાં ન સુધારવાના આવે. કારણ કે એનો કોઈ ટોટલ આગળ નથી લઈ જતા. આપણે ટોટલ આના આગળ લઈ જાય છે, પોસ્ટિંગ કરવી છે. એટલે હવે સુધારતા આવડે? ક્યાં મિસ્ટેક થઈ દેખાય છે? હવે તો સુધારો. ક્યાં મિસ્ટેક થઈ? પરચેઝ. કઈ બાજુ? 500 લખવાના હતા. કેટલા? હા, તો 5000 માંથી 500 તો લખાઈ ગયા ને. કેટલા બાકી છે? તો લખો, પરચેઝ અકાઉન્ટ ડેબિટ. બોલો કેટલા રૂપિયા? 45. ક્લિયર મુદ્દો? ઓકે, બસ બે માં ફરક અટકો જ છે. પેલામાં અહીંયા મિસ્ટેક થતી હતી અને અસર પરચેઝ ખાતામાં જતી હતી. આમાં અહીંયા મિસ્ટેક ન થઈ, આગળ લેવા મિસ્ટેક કરી, પણ એ છેલ્લે તો જશે અહીંયા જ ને. તો બે એક જેવું જ છે, પણ બે સેમ નથી. કારણ કે બેમાં ભૂલ અલગ કહેવાય, ભૂલનો પ્રકાર અલગ છે. ખાલી અસર તો સેમ જ આવશે. લો વિચારો, બીજા સ્ટેજમાં સસ્પેન્સ ખુલ્લે. તો જો આ દેખાડે સસ્પેન્સ ક્યાં ખુલ્લે, કેટલાથી? બોલો, જમા કેટલા છે? 5. ઉધાર કેટલા છે? તો ઉધાર બાજુ ઘટા. કેટલા ઘટા? તો ઉધાર બાજુ ઘટા, સસ્પેન્સ ખુલી ગયું. ભૂલ મળી જાય તો ઉધાર વાળું સસ્પેન્સ ખાતું બંધ કરવા જમા.
અને ભૂલ છે ને હતી એ ખબર પડી. પરચેઝમાં ડેબિટ 5000 ના બદલે 500 લખ્યા. કેટલા ઓછા લખે એ શોધાઈ લો. પરચેઝ અકાઉન્ટ ડેબિટ 45. ચાલો તો આવ્યો થર્ડ સ્ટેજ. પાછો વિચારો થર્ડ સ્ટેજ. પહેલા બે ટોપિક બોલવામાં પહેલા સસ્પેન્સ છે તો સસ્પેન્સ તો યુઝ થાય. કોઈ નોમિનલ નામ છે તો નોમિનલ આવશે. તો શબ્દને ફેરવવા. P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ અકાઉન્ટ. રૂપિયા પ્રમાણે વાત કરો તો 45. ક્લિયર? ચલો જો આ પહેલું આવડે તો આવી જ ઘટના તમારે જાતે પહેલા બનાવવી પડે કે આ બીજા ટ્રાન્ઝેક્શનમાં આવું કેવું થયું છે પહેલા બનાવતા શીખવું પડે. સીધું શોર્ટકટ નહીં વાપરવાનું, લખવાનું. કેમ લખવું છે એમ લખવું પડે. ચલો પાછું. ટોટલ ઓફ સેલ બુક ઇઝ કેરી ફોરવર્ડ એઝ 7000 ઇન્સ્ટેડ ઓફ 700. તો પહેલા આવું બનાવવાનું. ચલો એકવાર હજી બનાવી દો. ધારતા શીખો પાછું. સસ્પેન્સ ખુલ્લે ન ખુલ્લે ક્યાં ખુલ્લે બધું જાણવું હોય. કઈ બુક નો ટ્રાન્ઝેક્શન? સેલ બુક. હવે એક નામ લખો તોય વાંધો નથી, કોઈ પણ એક નામ. મિસ્ટર માની લો બી. ઇન્સ્ટેડ ઓફ પછી છે રાઈટ રકમ છે. બોલો ઇન્સ્ટેડ ઓફ પછી કેટલી? 7. તો અહીંયા 700 ધાર લેવાના. આ ટોટલ થઈ. ટોટલ એ સાચું કરવાનું પહેલા 700. બોલો મિસ્ટર બી ના કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો. તો ત્યાં તો કોઈ મિસ્ટેક નથી થતી. જો પેજ ભરાઈ ગયું તો આ પેજ આપણે કયા પેજ ઉપર લઈ જઈશું? સેલ બુકમાં નેક્સ્ટ પેજ ઉપર. માનો પેજ નંબર 5 હતું. આ સમજવા માટે પૂરું થઈ ગયું. તો સરવાળો ક્યાં જશે? પેજ નંબર 6 ઉપર. 5 નંબરના પેજમાં સરવાળો પૂરો થઈ ગયો. પેજ પૂરો. તો છઠ્ઠા પેજ ઉપર જાઓ છો. આ લઈ જાવ એને ઇંગ્લિશમાં શું કહેવાય? કેરી ફોરવર્ડ. તો અહીંયા 700 લખવાના હતા. આ ટોટલ લાવ્યા, કેરી ફોરવર્ડ કર્યું કે ટોટલ. પીરિયોડિક ટોટલ, પીરિયોડિક પોસ્ટિંગ. સેલ બુકમાંથી ક્યાં લખવો પડે આપણે? સેલ અકાઉન્ટ. કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. આવું કામ કરવાનું. તો જો આ રાઈટ થઈ ગયું પણ થઈ ગયું અને કીધું 700 ના બદલે ટોટલ. જો 700 ના બદલે ટોટલ 1 મિનિટ વધી ગયું. અને જો અહીંયા ટોટલ વધારે હોય તો આ પેજ નું ટોટલ વધી ન જ આવે પછી 7000. તો ભૂલ દેખાય છે અને આ પીરિયોડિક ટોટલ અહીંયા જાય. આવો થઈ ગયો. એટલે આ ભૂલ આ પેજ ઉપર ગઈ, ઈ ભૂલ ને સર ટોટલ માં ગઈ અને ટોટલ અહીંયા આવ્યું. અસોદાત દલો ક્યાં મિસ્ટેક થઈ? સેલ ખાતામાં 700 લખવાના હતા 7000. કેટલા વધારે લખી નાખ્યા? તો કેન્સલ કરો. જમા વધારે લખાઈ ગયા તો કેન્સલ કરવા ઉધાર. કેટલા? 6300. હવે જો 6300 લખો ને તો જો બે બાજુનો સરવાળો મેચ થાય. બોલો ઉધાર બે બાજુ જો બે બાજુ ઉધાર પહેલા 7000 અને જમા. હા તો આ લખવાથી સરવાળો સર્વર થાય છે. ઉધાર જમા મેચ થાય છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. સસ્પેન્સ ખોલશે જરા ચેક કરો. કઈ બાજુ ઘટે છે? ડેબિટ સાઈડ. કેટલા ઘટે છે? 63. નકર ઓલો ગોખેલું તો છે કે જેની નીચે કાઈ ન આવતો એના સસ્પેન્સ લખી દેવાય. ચલો તો પાછું જમા વધારે લખાઈ ગયા, કેન્સલ કરવા ઉધાર. અને ભૂલ મળી ગઈ, ખાતું બંધ કરવા, ડેબિટ વાળું સસ્પેન્સ ક્રેડિટ. ત્રીજો સ્ટેપ અગેન પાછો સસ્પેન્સ નામય છે અને P&L એડજસ્ટમેન્ટ. સર મને જલ્દી કહીજો ને તો હવે મારે સમજવામાં થોડી સરળતા રહે. આ P&L એડજસ્ટમેન્ટ નામ કેમ લખો છો એ કહી દો તો મને ખબર બી પડે. મૂડી ખાતું કેમ લખ્યો તો ચલો એ બી કહી દો. માની લો સમજવા માટે મેં આ P&L એડજસ્ટમેન્ટ ની બદલે સેલ નામ જ રાખ્યું હોત તો હું થાય? તો સમજવા માટે 2 મિનિટ માટે. આ વર્ષે હું વાર્ષિક હિસાબ બનાવી. માની લો જર્નલ લખી. જર્નલ નું શું થાય? લેઝર પોસ્ટ. સેલ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. કેટલા લખ્યા? 6300.
બીજી કોઈ માહિતી નથી, એક જ છે ખાલી. હવે આ જે 6300 આવે ને માની લો બેલેન્સ કરીને સમજવા માટે બેલેન્સ કરી આની ટ્રાયલ બેલેન્સ બનાવીશ. એક જ માહિતી છે, સમજો પેલા ખાલી. સેલ ખાતામાં 6300 આવ્યા, એટલું જ છે ખાલી, વિચારો. આ ટ્રાયલ બેલેન્સ નું પછી શું થાય? વાર્ષિક હિસાબ બને. લો વાર્ષિક હિસાબ બનો. વાર્ષિક હિસાબ ક્યાં જાય? ટ્રેડિંગ ખાતામાં. લો આ વાર્ષિક હિસાબ ટ્રેડિંગ ખાતામાં જ શરૂઆત. સેલ અહીંયા લખો કે નહીં? કેટલા લખો? 63. જોજો બરાબર આખો પોઈન્ટ સમજાવો છો. બીજી કોઈ માહિતી નથી તો જીપી આવી ગયો આપણી પાસે. કેટલો? 63. ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ તમે ક્યાં લખતા? કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. લો જીપી અહીંયા લઈ આવો. 63. બીજી કોઈ માહિતી નથી તો આ શું થઈ જાય? એનપી, નેટ પ્રોફિટ. કેટલો? નેટ પ્રોફિટ વાર્ષિક હિસાબમાં સોલ પ્રોપરાઇટર છે, એકલો માલિક. તો બેલેન્સ શીટમાં ક્યાંક યાદ કરજો તમે, ક્યાંક લખતા પહેલા કેપિટલ યાદ છે, પછી હું લખતા વત્તા કરતા, મને તો યાદ છે, વત્તા મૂડી ઉપર વ્યાજ વત્તા નેટ પ્રોફિટ આવું લખતા, માઇનસ ઉપાડ ડ્રોવિંગ, માઇનસ ઉપાડ નું વ્યાજ આવું લખતા કે નહીં? બસ એ તો બોલું છું. આ નેટ પ્રોફિટ અહીંયા આવ્યો કેટલા? 63. દેખાય આખી પ્રોસેસ શું થઈ? ચલો તો એનો મતલબ આ 6300 ની ઇફેક્ટ ક્યાં ગઈ? જો આખો દેખાય જર્નલ લખી એ અહીંયા ગઈ, ટીબી માં અસર ગઈ, માં ટીએ માં અસર ગઈ, એની અસર પીએનએલ માં ગઈ અને પીએનએલ બીકમ કેપિટલ. આવું થયું ને? ઓર જો પાછું તો સર સેલ નામ કેમ લખવામાં હું વાંધો હતો? વાંધો હતો લખવામાં. આ વર્ષનો સેલ છે આ તો કયા વર્ષનો છે? આ તો કોઈકને એમ લાગે આ વર્ષે સેલ નામ લખો ને તો કોઈકને લાગે આ વર્ષે વેચ્યું. રિયલમાં આ વર્ષે વેચ્યું જ નથી, આ તો જૂનું વેચાણ છે. તો ખોટી રીતે ધંધામાં ખોટી રીતે પ્રોફિટને મેનિપ્યુલેટ કરવામાં આવે. મેનિપ્યુલેટ કરવો એટલે વધારો ઘટાડો કરી દે. એટલે લોકોને ખબર પડી જાય કે જાણી જોઈને મેં આવું કર્યું હતું કે મને ખબર છે યુદ્ધ ચાલે છે, અને એવી બી ખબર છે કે હજી માની લો હજી ઓર 6 મહિના હાલશે, તો આવતા 6 મહિનામાં અસર આપણા ધંધા ઉપર ખરાબ થવાની છે કે નહીં? અત્યારે સેલ થાય છે, 6 મહિના હજી જોરદાર હાલવાનું છે, તો આવતા 6 મહિનામાં સેલ વધે ઘટે? તો હું જાણી જોઈને માની લો આ વર્ષે સેલ ન રાખો. 31 માર્ચ પૂરું થઈ ગયું, આવતો વર્ષ આવશે, મને ખબર 6 મહિના હજી યુદ્ધ હાલવાનું છે. હવે આવતા વર્ષે હું શું કરીશ? હું કે હવે મને ભૂલ મળી ગઈ. શું ભૂલ મળી ગઈ? કે એક સેલ લખવાનું બાકી હતું ગયા વર્ષે, હું આ વર્ષે લખી નાખો. હું આ વર્ષે લખો શું થાય? મારું અહીંયા સેલ દેખાણ. બોલો આ વર્ષે કોઈ વેચ્યું છે મેં? તો લોકોને ખબર પડે આ વર્ષે નફો છો રિયલ આ વર્ષનો નથી. કયા વર્ષનો છે? ગયા વર્ષે. એટલે અહીંયા શબ્દ સેલ નો વાપરે, કયો વાપરે? પીએનએલ એડજસ્ટમેન્ટ, અને કાઉન્સમાં લખે સેલ. દેખાણો ક્યાંક ક્યાંક. તો આ રીઝન પણ બોલ્યો શા માટે નામ બદલ્યું. તો સર ઓર રીઝન એ કહી દો બધું બોલો. તો બેલેન્સ શીટના જે નામ આવતા એટલે રિયલ ને પર્સનલ, એમાં કેમ નામ ન બદલે? માની લો ડેટર લખતા ભૂલી ગયા હતા, ડેટર અથવા 5000 ની બદલે 4500 લખાઈ ગયા હતા ડેટર. ડેટર ક્યાં જાય? બેલેન્સ શીટમાં. જોજો બરાબર, એસેટ સાઈડ આ ડેટર 5000 ની બદલે 4500 લખી નાખ્યા. હવે હું સુધારો માની લો, હું સુધારું તો આની અસર પીએનએલ માં ક્યાંય જાય? કેમ ન જાય? અથવા રોકડા મળ્યા, માની લો ડેટર પાસે રોકડા મળ્યા, બોલો સર. રોકડા મળ્યા ડેટર પાસેથી, બોલો સર. કેશ એકાઉન્ટ ડેબિટ ટુ ડેટર, બોલો નફાની કઈ અસર થઈ? આ વર્ષના હોય તો ભલે, નવા હોય તો ભલે, જૂના હોય તો કઈ ઇફેક્ટ થાય છે નહીં. તો એટલા માટે કીધું રિયલ ખાતાને પર્સનલ ખાતાની અસર કોઈ દી નફા ઉપર નથી થતી, કારણ કે આમાં બધા લખે નોમિનલ નામ લખે, ખર્ચ અને આવક લખી. તો જ્યાં ખર્ચ અને આવકના કારણે મારો નફો નુકસાન ખોટો વધારી દેતો હોય, ખોટો ઘટાડી દેતો હોય, તો લોકોને ખબર પડે કે હું ક્યાં મિસ્ટેક કરીને મારો નફો વધારા ઘટાડો કરવા માંગુ છું.
એટલે ઇન્સ્ટિટ્યૂટ કીધું ટ્રુ એન્ડ ફેર આવો શબ્દ આવ્યો હતો કાકા. શું હતું ટ્રુ એન્ડ ફેર નો મતલબ? સાચો ને. જો આ સેલ લખો ને, સેલ આ સાચો છે બટ યોગ્ય નથી. બોલો લખવાના શેના બાકી હતા ત્યાં સેલ, તો એ મેં લખ્યામાં કાંઈ ખોટો કર્યો નહીં, એકદમ સાચું છે. બટ આ યોગ્ય નથી. કેમ યોગ્ય નથી? બીકોઝ એ આ વર્ષના નથી. પણ જો હું અહીંયા સેલ લખું તમને કયા વર્ષના લાગે? પણ મને ખબર છે બોલો આ વર્ષના છે. ટ્રુ એન્ડ ફેર નો મતલબ હું જે બોલું છું, હું જે લખું છું એ જ તમે સમજવા જોઈએ. તો મેં અહીંયા શું લખ્યું? કેટલા લખ્યા? તો તમે શું સમજો? આ વર્ષના. પણ મને ખબર છે મેં આ વર્ષના લખ્યા, પણ મારા મનમાં તેમ છે કે હું તમને ખબર છે, આમ તમને ખબર પડે નહીં. એટલે શબ્દ કયો વાપરવામાં આવે? PNL. હવે તમે મારી જેવું સમજો છો કે આ સેલ લખ્યો, હા બરાબર છે, બટ આ કયા વર્ષનો છે? કયા વર્ષ? એટલે આ શબ્દ વાપરો. અને આની છેલ્લી અસર ક્યાં જાય જુઓ તો? જીપી બનશે. જીપી નું શું બનશે? નેટ પ્રોફિટ માલિક ભોગવે ને. હા, તો આટલા કામ કર્યું હમણાં કે છેલ્લે જ્યારે વર્ષ પૂરો થાય તો જેટલા ગયા વર્ષના નોમિનલ ખાતા બાકી હતા મૂડીમાં લખવાના, નફાના નામે કે નુકસાનના, એ બાકી હતા એ લખી નાખ્યા પ્લસ માઇનસ કરી. અમુક નુકસાન છે, અમુક આવક છે, તો નેટ આપેલા. તો શા માટે કેપિટલ ખાતામાં લઈ ગયા ખબર પડી? જો આ જર્નલ દેખાય. હજી આ બધું બાકી ચેપ્ટર નંબર 7 માં શીખવાડીશ કે આ બને ક્યાં થયા, પાછું અહીંયા કેમ આવ્યું, શું કામ થયું, કઈ રીતે થયું, એ બી શીખશું આપણે. પણ આ તો મનમાં હમણાં બોલ્યો તો આગળ તો અહીંયા ડાઉટ રહી ગયો હતો કે આ તો ગોખ્યું કેવાય કેપિટલ લખ્યું, શું કામ નથી ખબર, આવું કામ બંધ કર્યું નથી ખબર, તો થોડું યાદ કરાયું ખાલી. એટલે આ રીઝન બી બોલી દીધું. આવો હવે તો જા હતું ને સેલા, તો વધારે લખે, ખોટો નફો વધારે દીધો, ઘટાડવો પડે, બાદ કરવો પડે. ચાલ નેક્સ્ટ વધો આગળ. સી ટ્રાન્ઝેક્શન, ડી ટ્રાન્ઝેક્શન આઈ થિંક હવે આવડવું પડે. ચલો શું કહે છે? ટોટલ ઓફ પરચેઝ રિટર્ન, બુક ફેરવી આ વખતે પાછી, is carry forward as a 200 instead of 200. બોલો પરચેઝ રિટર્ન બુક ની અસર ક્યાં જાય? આજે ટોટલ કેરી ફોરવર્ડ કરશો તો ક્રેડિટર ના ખાતામાં જાય. ફરીથી બોલું છું, પરચેઝ રિટર્ન માં ભૂલ કરો કેરી ફોરવર્ડ માં, તો એની મિસ્ટેક ક્રેડિટર ના ખાતામાં જાય. તો કોના ખાતામાં? હા, તો ભૂલ જ્યાં કરી ના સુધારશું ને આપણે. તો બોલો પરચેઝ રિટર્ન લખવાનું હોય, ક્યાં લખવી? પરચેઝ બુક માંથી પીરિયોડિક ટોટલ ક્યાં લખવી? પરચેઝ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ કે ક્રેડિટ સાઇડ? ક્રેડિટ સાઇડ. કેટલા લખવાના? ઇન્સ્ટેડ ઓફ પછી લખવાના હોય, બટ લખ્યા કેટલા? વધારે લખ્યા કે ઓછા? કઈ બાજુ? તો ઘટાડવા. તો આવડી ગઈ સર. પરચેઝ રિટર્ન અકાઉન્ટ ડેબિટ 18. બીજું બીજા સ્ટેજમાં નોમિનલ પેલા સસ્પેન્સ હશે. વિચરણ સસ્પેન્સ કેમ હોય? તો કે ક્રેડિટરના ખાતામાં તો 200 જ લખ્યા હશે, પણ પરચેઝ રિટર્નમાં કેટલા લખાઈ ગયા? 2000. તો જમા 2000 છે, ઉધાર 200 જ છે, તો ઉધાર બાજુ સસ્પેન્સ ખોલ્યું હોય 1800 થી. કરજો ભૂલ બંધ કરવા. પરચેઝ રિટર્ન અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ અકાઉન્ટ. તો પહેલા સ્ટેજમાં આવી જર્નલ લખી હોય, બીજા સ્ટેજમાં પણ આવી જર્નલ લખી હોય પહેલા, પણ ભૂલ મળી ગઈ તો વન સાઇડેડ એરર હતી, ખાતું બંધ કરવા જવા. ત્રીજા સ્ટેજમાં બોલો નોમિનલ કોઈ નામ રાખ્યું છે આમાં? તો અહીંયા ભૂલની અંદર કયો વર્ડ વાપરવો પડે? હવે ખબર પડી શા માટે નામ બદલવું પડે? કારણ કે બોલો આ વર્ષનું પરચેઝ રિટર્ન હતું, તો ખોટો સમજે નહીં લોકો કે આ વર્ષનું રિટર્ન છે, એટલા માટે આ શબ્દ વાપર્યો. અને બીજો કયો વર્ડ યુઝ કરીશું? તો સસ્પેન્સ અકાઉન્ટ. યાદ થઈ ગયું. તો આ સી ટ્રાન્ઝેક્શન હતો, આ બી ટ્રાન્ઝેક્શન હતો, આ એ ટ્રાન્ઝેક્શન હતો. ચલો ડી ટ્રાન્ઝેક્શન. ચલો હવે આવડશે આઈ થિંક. ટોટલ ઓફ સેલ રિટર્ન બુક is carry forward as a
400 instead of ₹4,000. પેલા આની અસર ક્યાં છે? ડેટરના ખાતામાં. ડેટરમાં તો બરાબર કેટલા, પણ બરાબર એટલે કેટલા લખ્યા છે ડેટરમાં? ઇન્સ્ટેડ ઓફ પછી રાઈટ રકમ, તો ડેટરમાં લખ્યા 4,000. કઈ બાજુ પાછું ડેટરમાં? ક્રેડિટ સાઈડ. ચલો હવે સેલ રિટર્ન ની અસર ક્યાં જાય? સેલ રિટર્ન અકાઉન્ટમાં. કઈ બાજુ? ડેબિટ સાઈડ. કેટલા લખવાના હતા? 4,000. પણ અહીંયા લખ્યા હોય કેટલા? તો ઉધાર બાજુ 4,000 ના બદલે 400 લખાણા. કેટલા ઓછા લખાણા? હા, તો ઉધાર ઓછા લખાણા તો વધારો. સેલ રિટર્ન અકાઉન્ટ ડેબિટ 3600. બોલો જમા લખી દો કા અહીંયા? મિસ્ટર વાય નું નામ લખવું દઉં? નહીં, કેમ? ના તો 400 જ લખવાના હતા, 400 લખ્યા તો કોઈ મિસ્ટેક નથી. તો સસ્પેન્સ ખાતું ખુલ્લું હશે, બંધ કરી દેવાનું. ઉધાર બાજુ ઓછા લખ્યા હતા, બીજી રીતે કહો તો વધારે લખાણા ગયા હતા જમા બાજુ, તો કેન્સલ. ઉધાર બાજુ કેન્સલ કરવા માટે ડેબિટ. અને ભૂલ મળી ગઈ તો ઉધાર વાળું સસ્પેન્સ ખાતું બંધ કરવા જમા. ત્રીજામાં બી નોમિનલ ખાતું છે. કયો વર્ડ યુઝ કરશો? P&L એડજસ્ટમેન્ટ. અને ટુ સસ્પેન્સ અકાઉન્ટ. કેટલા? 36. તો કેટલી ભૂલ શીખ્યા ટોટલ આપણે? કેટલા પ્રકારની ટોટલ ભૂલ હોય? 4. કઈ કઈ 4? પહેલું નામ હતું, પેલા એરર ના નામ ખાલી. એરર ઓફ ઓમિશન, એરર ઓફ પ્રિન્સિપલ, એરર ઓફ કમ્પેન્સેશન. ચોથું એરર ઓફ કમિશન. ચલો એમાં બી પૂછે ઓમિશન એરર માં કેટલી ઓમિશન હોય? તો 2. કમ્પ્લીટ ઓમિશન, પાર્શિયલ. એમાં પાછું કેમ ખબર પડે કમ્પ્લીટ ઓમિશન છે? તો ત્યાં લખ્યું હોય ઓમિટેડ ટુ રેકોર્ડ અથવા તો ઓમિટેડ ટુ પોસ્ટિંગ. પણ આવું માત્ર કયા કેસમાં સમજવાનું? ઓમિટેડ ટુ પોસ્ટિંગ. તો ઈ જે રોંગ થયું કઈ બુકમાં? જર્નલ પ્રોપર. હવે એવું કેમ બોલ્યો છે વિચારજો, કારણ કે જર્નલ પ્રોપરમાં ખાલી પોસ્ટિંગ નો મતલબ, હા તો ત્યાં તો 2 ઉધાર ને જેમાં 2 નો ઇન્ડિવિડ્યુઅલ જ હોય, તો જર્નલ લખ્યા પછી 2 બાજુ પોસ્ટિંગ બાકી છે એટલે કમ્પ્લીટ કહેવાય. પાર્શિયલી ઓમિશન માં શું થશે? જર્નલ રેકોર્ડ થઈ જશે, ઉધાર જેમાં 2 લખાશે, પણ મિસ્ટેક ક્યાં કરશો? પોસ્ટિંગ. પોસ્ટિંગમાં શું મિસ્ટેક પાછી? જો ડેબિટ લખ્યું હશે તો ક્રેડિટ બાકી હશે, ક્રેડિટ લખ્યું હશે તો ડેબિટ બાકી હશે. તો આ એરર શીખી ગયા. એરર ઓફ પ્રિન્સિપલ માં શું થાય? હશે રેવન્યુ, લખાઈ જશે કેપિટલ, પછી રિસીપ હોય કે એક્સપેન્સ જે હોય, અથવા હશે કેપિટલ, લખાઈ જશે રેવન્યુ. આમાં કોઈ દી સસ્પેન્સ ન ખુલે. વિચારો સસ્પેન્સ ક્યારે ખુલે? એક વધારે એક ઓછા. આપણે એમાં ખાલી રેવન્યુ બદલે શું લખ્યું? કેપિટલ. તેનાથી કોઈ દી સસ્પેન્સ ન ખુલે. કમ્પ્લીટ ઓમિશન, એરર ઓફ પ્રિન્સિપલ, કમ્પેન્સેટિંગ એરર, આ 3 માં કોઈ દિવસ સસ્પેન્સ ખાતું ન ખુલે. જોઈ લો આપણે બધા સોલ્વ કરે ને એમાં જોઈ શકો. રેકોર્ડિંગ, કમ્પ્લીટ ઓમિશન, પ્રિન્સિપલ એરર, કાસ્ટિંગ એરર. સસ્પેન્સ કોઈ દિવસ નહીં ખુલ્યો. જો જેટલી આપણે શીખે ને એમાં જોઈ લો, જર્નલમાં ક્યાંય નહીં હોય. કાસ્ટિંગ, કમ્પેન્સેટિંગ. ક્લિયર થઈ ગયો મુદ્દો? નેક્સ્ટ. પણ જોજો પાર્શિયલી ઓમિશન માં સસ્પેન્સ હશે, કારણ કે એક બાજુ સરવાળો લખ્યો છે બીજી બાજુ નથી લખ્યો, તો એમાં સસ્પેન્સ હોય જ. ચલો કમ્પેન્સેટિંગ એરર માં ન હોય, સસ્પેન્સ હોય. ચલો હવે વધી કોણ? કમિશન માં પહેલી એરર શું હતી? રેકોર્ડિંગ એરર માં કોઈ દી સસ્પેન્સ ન હોય. કેમ? તો એમાં રેકોર્ડ થયો છે પણ નામ ખાલી બદલતું હશે, અથવા આખી બુક બદલી જતી પણ ઉધાર જમા સેમ હશે. જોઈ લો રેકોર્ડિંગ એરરમાં જોજો શું થયું હશે. કા નામ બીજું લખાઈ ગયું હશે, અથવા રકમ બીજી લખાણી છે, 2 માં હરખી રકમ હશે. જો અથવા બુક બદલી નાખી પણ રકમ 2 બાજુ સરખી છે, ઉધાર જમા. એટલે રેકોર્ડિંગ એરરમાં કોઈ પૈસા ઘટે નહીં, કારણ કે જેવું રેકોર્ડ થયું ને એવું જ પોસ્ટિંગ થાય. તો રેકોર્ડિંગ એરરમાં બી કોઈ દિવસ સસ્પેન્સ ના ખુલે.
આવ્યો હવે પોસ્ટિંગ એરર. પોસ્ટિંગમાં મે બી નોટ, મે ઓર મે નોટ, સસ્પેન્સ ખુલ્લે બી ખરા, નો બી ખુલ્લે. પહેલી બે એરર હતી ને પોસ્ટિંગ એરરમાં, એમાં જો નહોતો ખુલ્યો. કેમ નહોતો ખુલ્યો? કારણ કે ખાલી કોઈ બીજાના ખાતામાં પોસ્ટિંગ કર્યા, પણ પોસ્ટિંગ તો કર્યું તો રકમ પાછી ઉધાર જમા હરખી હતી એટલે. પણ એની પછીની જેટલી એરર હતી ને પોસ્ટિંગ એરર, એમાં સસ્પેન્સ ખુલ્યા હતા. કેમ? કા એમાં બે ભૂલ હતી, કા સાઈડમાં ભૂલ કરી દીધી હતી અથવા રકમમાં ભૂલ હતી. એક વધારે એક ઓછા હતા. જો અને સાઈડ બદલી જાય તો ઓટોમેટિક બે બાજુ, એક બાજુ કાંઈ નહીં હોય. તો પહેલી બે એરરમાં પોસ્ટિંગમાં સસ્પેન્સ નહીં હોય. બાકીના જેટલા ક્વેશ્ચન મેં સોલ્વ કર્યા એમાં સસ્પેન્સ હતું. ક્લિયર? તો ક્યારે સસ્પેન્સ ખોલે હવે બોલું ને તો સમજાય ક્યાં. પણ હું પહેલા દિવસે આ થિયરી બોલું ને એટલે જો આ નહોતું શીખવાડ્યું કાંઈ. આ થિયરી એટલે બાકી રાખી. હા બધું બોલ જો એટલે બાકી રાખ્યું હતું કે આમ કે ટ્રાયલ બેલેન્સમાં શું ઇફેક્ટ થાય. જેમ કે રોંગ કાસ્ટિંગ ઓફ સબસિડરી બુક, રોંગ. હમણાં કઈ એરર શીખવાડ્યા? આ તો આમાં શું અસર થાય ટ્રાયલ બેલેન્સમાં વિચારો. એક બાદનો સરવાળો ઘટે, કાસ્ટિંગ એરર. આ કાસ્ટિંગ કેમ ઘટે હવે વિચારો. અહીંયા દેખાય તમને. માની લો પહેલું આ એરર વાળો શાહનું ખાતું, શાહમાં કેટલા લખ્યા? પણ પરચેઝમાં કાસ્ટિંગમાં મિસ્ટેક કરી, જો રોંગ કાસ્ટિંગ કર્યું તો એક બાજુ સરવાળો વધારે ને એક બાજુ ઓછો. તો ટ્રાયલ બેલેન્સમાં ઇફેક્ટ થાય. હા, સરવાળો વધઘટ આવશે. એના કારણે કયું ખાતું ખુલ્લે? સર. હવે થોડું સમજાય શું કહે છે. પણ હું પહેલા દિવસે આ થિયરી સમજાવો તો કે સરને કાંઈ ભણાવતા નથી આવડતું લાગતું, કાંઈ ખબર નથી પડતી આપણને. At the stage of prepare the trial balance, ટ્રાયલ બેલેન્સ બનાવતા હોય એ સ્ટેજમાં એરર ઓફ ઓમિશનમાં કાંઈ અસર થાય નહીં. અસર ટ્રાયલ બેલેન્સ ઉપર કેમ ન થાય? એરર ઓફ ઓમિશનમાં ટ્રાયલ બેલેન્સમાં કોઈ ઇફેક્ટ થાય? આ ઇફેક્ટ નો મતલબ સરવાળો વધઘટ કાંઈ થાય? કેમ ન થાય? કારણ કે બે બાજુ લખ્યું જ નથી. ઓમિશન છે, કમ્પ્લીટ ઓમિશન લખ્યું જ નથી, તો બે બાજુ સરવાળો હરખો જ ઘટશે. છે જ નહીં એટલે એરર ઓફ. જોજો હવે એરર ઓફ કમિશન. હવે ધ્યાનથી જો. હવે હું એમ કહું તો ટ્રાયલ બેલેન્સમાં ઇફેક્ટ કરવી હોય તો એવી કઈ એરર હશે જેની અસર તમને ટ્રાયલ બેલેન્સમાં દેખાય? હવે ખાલી હું લખ્યું છે એમાં બોલો પાર્શલી, તો પાર્શલી ઓમિશન બોલો તો ટ્રાયલ બેલેન્સમાં ઇફેક્ટ થાય. કેમ થાય? કારણ કે એક બાજુ સરવાળો વધારે છે, એક બાજુ ઓછો. તો ખબર પડી ગઈ ક્યારે અસર થાય ટ્રાયલ બેલેન્સ ને. ક્યારે કમ્પ્લીટ બોલ્યું હોત તો આને નો અસર થાય, પણ બોલો પાર્શલી તો. હવે જોજો એરર ઓફ. આ નીચે બોલી દો. માની લો બોલો એરર ઓફ રેકોર્ડિંગ, તો ટ્રાયલ બેલેન્સ ને ઇફેક્ટ થાય. એરર ઓફ પોસ્ટિંગ, નહીં. મે બી નોટ, ડિપેન્ડ્સ ઓન. માની લો નામ ખાલી ખોટું લખ્યું હોત તો પોસ્ટિંગમાં તો ન થાય. તો એટલે ના શબ્દ કયો? મે બી ઓર મે. પણ મારે કીધું નહીં, 100% અસર થવી જ જોઈએ. મે બી નહીં, 100% અસર થવી. તો કઈ એરર હશે હવે વિચારો. તો આપણે પાસે હજી હવે બે એરર વધી ગયા, ખબર હોય તો. એરર ઓફ પહેલું આવી ગયું રેકોર્ડિંગ, પછી આવી ગયું પોસ્ટિંગ, હવે ત્રીજું કાસ્ટિંગ એરર. પછી કયો? કેરી. એમાં સસ્પેન્સ હતા, જોઈ લો. બીજા સ્ટેજમાં સસ્પેન્સ હોય જ, અને સસ્પેન્સ તો જ આવે અસર થતી હોય ત્યારે. તો લખ્યું છે રોંગ અકાઉન્ટ લખો, રોંગ અમાઉન્ટ લખી નાખો અને રોંગ સાઈડ લખો. ધ્યાનથી જોજો. રોંગ અકાઉન્ટ એ ખોટું લખી નાખો એટલે કોકના ખાતામાં જવા દો કમિશન. અમાઉન્ટ એ પાછી ખોટી લખો, ત્રણેય હારે કહી છે. અને પાછું રોંગ સાઈડ. તો ઓબ્વિયસલી ટ્રાયલ બેલેન્સમાં અસર થવાની જ છે. ક્લિયર મુદ્દો? ચલો. તો આ કહે છે ભાઈ કેના કારણે અસર શું થાય. હું કીધું પાછું જો શું અસર થાય કહે છે. રોંગ બેલેન્સિંગ કોઈ ખાતાની કરો તો બેલેન્સિંગ એટલે બાકી કાઢો. 500 બદલે 5000 બેલેન્સ કરો અને બેલેન્સ જાય ક્યાં? ટ્રાયલ બેલેન્સ. તો ઓબ્વિયસલી ટ્રાયલ બેલેન્સમાં અસર થાય.
કા વધશે કા ઘટશે, એ તો તમે સાઈડ કયો તો હું કહું એમ કે ભાઈ ડેબિટ બેલેન્સ ખોટી થઈ ગઈ તો ડેબિટ વધારે બેલેન્સ કરી નાખી તો ક્રેડિટ ઘટતા હશે. ક્યાં ક્રેડિટ ઘટતા હશે? સર નો બોલ્યા ખબર પડી. સમજવા માટે આમ કહું છું. માની લો આ પરચેસ ખાતું છે. હવે આને બીજી રીતે સમજાવું છું. માની લો આ બાજુનો સરવાળો 5000 છે, આ બાજુનો સરવાળો 4000 છે. તો અહીંયા બેલેન્સ કરું તો કેટલી બેલેન્સ થાય? 1000. કારણ કે સરવાળો 4 છે, અહીંયા 5 છે. હવે હું આના બદલે આમ કરી દઉં તો એક સામે ખાતું બનાવું, ક્રેડિટર નું ખાતું મિસ્ટર ઝેડ. ચલો મિસ્ટર ઝેડ ના ખાતામાં માની લો 1000 રૂપિયા છે, અહીંયા બેલેન્સ કાઢી 1000 રૂપિયા. અહીંયા બી 1000 જ છે ને? સમજાય છે પેલા? ઓકે ચલો નેક્સ્ટ. પણ હું ભૂલથી બેલેન્સિંગ લખ્યું હતું ને વર્ષ, હું લખ્યું રોંગ બેલેન્સિંગ, તો હું બેલેન્સ કરી 1000 ના બદલે કેટલી બેલેન્સ કરી? હવે આ વાર્ષિક કાચું સર્વે બનાવવા માટે શેની જરૂર પડે મારે? બધા ખાતાની બેલેન્સ. એટલે હું બેલેન્સ બનાવશું. પરચેઝ ની બેલેન્સ બોલો કેટલી? 100. ઝેડ ની બેલેન્સ કેટલી બોલો? ઘટે છે? કેટલા ઘટ્યા? તો કયું ખાતું ખુલ્લે? સસ્પેન્સ. હા તો આપ તો પૂછે કે સસ્પેન્સ આવી ભૂલથી ટ્રાયલ બેલેન્સમાં કઈ અસર આવે? હા આવે. જો તમે કયો કઈ સાઈડ એટલે કોઈ બાજુ બેલેન્સ વધારે ઓછી, એ તમે દાખલામાં કહેજો તો હું કહી દઈશ. જેમ કે અહીંયા બોલો ડેબિટ બેલેન્સ ઓછી થઈ તો શું ઇફેક્ટ આવશે? બેલેન્સિંગ ડેબિટ ઓછી કરી તો એની ટ્રાયલ બેલેન્સમાં શું અસર આવી? જો ટ્રાયલ બેલેન્સ છે તો ડેબિટ બાજુ સસ્પેન્સ તો ખુલ્લું. જો આમ કર્યું હોત તો આનો મતલબ થયો ભાઈ ડેબિટ, હું બોલું એક્ઝામમાં કે કોઈ પણ અકાઉન્ટની ડેબિટ સાઇડ બેલેન્સિંગ ઇન્ક્રીઝ વધારે થઈ જાય, ઓવર થઈ જાય તો આની અસર ટ્રાયલ બેલેન્સમાં શું થાય? તો આમ લખવાનું. જો હવે દેખાય લો વધારે ટોટલ કરી દીધું, ડેબિટ બાજુ બેલેન્સિંગ વધારે થઈ ગઈ. લો આમાં તો કઈ મિસ્ટેક નથી કરી તો દેખાય. હવે જો ક્યાં અસર થઈ છે? ટ્રાયલ બેલેન્સમાં ક્રેડિટ સાઇડ ઘટ્યા. કેટલા? તો 9000 થી સસ્પેન્સ ખાતું ખુલ્લું હોય. તો હું ટ્રાયલ બેલેન્સ શું કામ બનાવતો? હવે ખબર પડી. આપવું છે તો ખબર પડે ક્યાં શું થયું હોય. આ બુકમાં એક પણ દાખલામાં ઇન્સ્ટિટ્યુટેડ ટ્રાયલ બેલેન્સ બને ન સમજાય. એ તો તમને આવડતું 2 વર્ષ શું કર્યું તમે 11-12 તો ક્યાંય લખ્યામાં કેવી બની હશે, શું બન્યું હશે. હવે હું કહીશ પાછા પોસ્ટિંગ અમાઉન્ટ ઓન રોંગ સાઈડ. પોસ્ટિંગ કરવાનું, પોસ્ટિંગ લો બેલેન્સ નહીં કે પોસ્ટિંગ, તો આપણે પોસ્ટિંગ કરવાની છે. ભાઈ માની લો ક્રેડિટર ના ખાતામાં આપણે પરચેઝ ની વાત કરી, 1000 લખી દીધા તો પરચેઝ માં ડેબિટ 1000 લખવા જોઈએ ને પોસ્ટિંગ, પણ મેં પોસ્ટિંગ ડેબિટ ના બદલે ક્રેડિટ કરી દીધું. તો બોલો અસર જાય? જો શું અસર થાય દેખાવો જોઈએ. જો અહીંયા દેખાય તમને ક્યાં અસર શું થાય ઈ દેખાય. દેખાય? જો તો પરચેઝમાં કેટલા જમા? 1000. ઝેડ માં કેટલા જમા? 1000. બોલો ક્યાંય ઘટ્યા? ક્યાં ઘટ્યા? કેટલા ઘટ્યા? તો શું અસર આવી હોય? તો ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ બાદનો સરવાળો શોર્ટ ઓછો છે તો કયું ખાતું ખુલશે? પૂછે કેટલાથી? કે 2000. આવું થાય ને કે એમ નહીં. પરચેઝમાં તો બરાબર, પણ રોંગ સાઈડ ઝેડ ના ક્રેડિટ ના બદલે ડેબિટ બાજુ લખી નાખે. હવે પૂછે શું ઇફેક્ટ આવે? તો હવે દેખાય? હા હવે આમ થાય. લો આ બાજુ કેટલા? 1000. ઝેડ માં બી 1000 જ આવ્યા. હવે કઈ બાજુ ઘટે છે? બસ આ પૂછે છે તમને કે આની અસર રોંગ સાઈડ ઝેડ ના ખાતામાં ક્રેડિટ ના બદલે ડેબિટ પોસ્ટિંગ કરું તો શું ઇફેક્ટ આવે? તો તમે કહી શકો છો ટ્રાયલ બેલેન્સમાં કઈ બાજુ શોર્ટ હશે? શોર્ટ એટલે ઓછા હશે. ક્રેડિટ સાઈડ કેટલા ઓછા હશે? તો કયું ખાતું ખુલશે? તો આપણે કહેવાનું સસ્પેન્સ ખાતું ક્રેડિટ સાઈડ 2000 થી ઓપન થશે. ઓકે
તો આ બધું સમજો. હવે આ બધું દેખાય, સમજાય. આ લખેલા શબ્દ હવે સમજી શકો તમે, કારણ કે બધી એરર શીખ્યા. એટલે તો આટલે પહેલા ન કરતા. જો અહીંયા પાછું સમજાવું. એરર ઓફ ઓમિશન. કમ્પ્લીટ ઓમિશન નો મતલબ શું થાય? કા જર્નલ નહીં લખાણો હોય, કા પોસ્ટિંગ નહીં. પાર્શલી ઓમિશન નો મતલબ શું થાય? પાર્શલ ઓમિશન નો એક બાજુ લખાય, એક બાજુ ન લખાય. એરર ઓફ કમિશનિંગ માં શું થાય? તો બધું કીધું, કાંક નામ ખોટું લખશું, પોસ્ટિંગ રોંગ ખાતામાં કરી દેશું, રોંગ અમાઉન્ટ લખી દઈશું, રોંગ સાઈડ હશે, તો કમિશનિંગ એરર માં આવું થાય. તો જ્યાં ભૂલ થઈ ત્યાં સુધારશું. તો કયું ચેપ્ટર શીખ્યા તમે? ચેપ્ટર કરતા કહો તો યુનિટ. ચેપ્ટર નંબર 2, યુનિટ નંબર આપણો હતો છેલ્લો યુનિટ. ચેપ્ટર નું નામ હતું રેક્ટિફિકેશન ઓફ એરર. હવે બરાબર જો, કયા સ્ટેજમાં ભૂલ એક્ઝામમાં સુધારવાની કેમ ખબર પડશે? તો એની ટેકનિક આપો છો. તો ત્યાં લખ્યું હશે, પહેલું કયો સ્ટેજ એમ ચોખવટ નહીં કરી, કયો શબ્દ વાપર્યો હશે એમ લખ્યું હશે. એટ અ ટાઈમ ઓફ અથવા બિફોર ધ પ્રિપેરેશન ઓફ ટ્રાયલ બેલેન્સ ફોલોવિંગ એરર ફાઇન્ડ આઉટ. ફોલોવિંગ એરર ફાઇન્ડ આઉટ. ધ્યાનમાં આવી. ક્યારે બોલ્યો પેલા? બિફોર પ્રિપેરિંગ ટ્રાયલ. આવો શબ્દ હશે ત્યાં. અહીંયા હશે તો હું લખ્યું હશે? તો લખ્યું હશે આફ્ટર પ્રિપેરિંગ ટ્રાયલ બેલેન્સ બટ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ નોટ પ્રિપેર. અથવા લખ્યું હશે બટ બિફોર ફાઇનલ. વાર્ષિક હિસાબ નથી બન્યા એવું લખ્યું હશે, અથવા કીધું હશે બિફોર ફાઇનલ અકાઉન્ટ. ક્લિયર? ચલો નેક્સ્ટ. આમાં હું લખ્યું હશે? તો ક્લિયર કટ આવું લખે તમને આવડી જાય ને. તો ક્લિયર કટ એવું નહીં લખે. નેક્સ્ટ યર. હું બોલશે નેક્સ્ટ યર. નેક્સ્ટ યર ભૂલ મળે. હવે નેક્સ્ટ યર ક્યારે જાય? પેલા વાર્ષિક હિસાબ બની જાય તો પછી નવું વર્ષ આવે ને. અથવા લખ્યું હશે ફાઇન્ડ આઉટ પ્રીવિયસ યર એરર. પ્રીવિયસ યર નો મતલબ ગયું વર્ષ. તો ગયું વર્ષ વહી ગયું હોય તો આ વર્ષ હોય નવું વર્ષ કહેવાય ને. તો આવા શબ્દ લખ્યા. નેક્સ્ટ યર ફાઇન્ડ થાય, પ્રીવિયસ યર ની એરર ફાઇન્ડ થાય. તો વર્ષ બદલતું હોય એવું દેખાડશે. સીધું આવો લખશે તો તમે હોશિયાર છો, તમને આવડી જાય. અને એ લોકો એમ કે તમને થોડા છેતરવા છે, તો આવા શબ્દ વાપરશે. હવે હું રોજ પ્રેક્ટિસ કરાવીશ દાખલા, એટલે આવડશે. એક એક દાખલો હોમવર્કમાં આપીશ, ક્વેરી સોલ્વ કરતા રહેશો રોજે, આવડશે. ઓકે ચલો. તો અહીંયા એક હજી બોલી દો, બે ત્રણ નાના નાના છે પોઈન્ટ પણ બોલી દો. માની લો કહું તો બોલ સુધારજો. એક પોઈન્ટ લખો છો, બોલ સુધારજો. ડેટા amount rupees 5,000. Data account amount rupees 5,000 omitted to record અથવા take into trial balance. ડેટર અકાઉન્ટની રકમમાંથી 5,000 ઓમિટેડ ટુ રેકોર્ડ અથવા કીધું છે ટીક ઇન્ટુ ટીબી. ટીબી એટલે ટ્રાયલ બેલેન્સ. આવું બહુ બધી વાર પૂછાઈ ગયું છે એક્ઝામ. આનું રેક્ટિફિકેશન કરવાનું ત્રણેય સ્ટેજમાં. હવે વિચારજો, ત્રણેય સ્ટેજ એમ બોલું છું. ફરીથી હું એટલે તો ખબર પડે ને કોકને કોમન સેન્સ લાગે છે કે નહીં. આવું લખીને એમ કહું ત્રણેય સ્ટેજમાં રેક્ટિફાય કરો. ન થાય. કયા સ્ટેજમાં ન થાય? પહેલા સ્ટેજમાં ન થાય, બીજા ને ત્રીજામાં થાય. કારણ કે હું લખ્યું છે રેકોર્ડ ઇન્ટુ ટ્રાયલ બેલેન્સ. તો ટ્રાયલ બેલેન્સ તો બીજા સ્ટેજ ને ત્રીજા સ્ટેજમાં આવે.
પહેલા સ્ટેજમાં કોઈ દી ટ્રાયલ બેલેન્સ હોય? પહેલો સ્ટેજ એટલે હું બિફોર પ્રિપેર ટ્રાયલ. તો ટ્રાયલ બેલેન્સ જ નથી, સુધારો ક્યાં? સમજાઈ ગયો ટોપિક? તો આ એરર ક્યાં ભૂલે સોલ્વ કરવામાં આવે? સેકન્ડ અને થર્ડ, બેમાંથી કોઈ પણ હોય. ચલો હવે સુધારો સેકન્ડ ને થર્ડ. ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ. હવે આ શું કે સર મને ન સમજાવો. માની લો સમજવા માટે રિયલ ટ્રાન્ઝેક્શન આવું હતું કે ગુડ્સ સોલ્ડ ટુ મિસ્ટર ઝેડ. આ ડેટર નામ આપો, ગુડ્સ સોલ્ડ ટુ મિસ્ટર ઝેડ. ઝેડ એટલે ડેટર છે. રૂપિયા 5000. રિયલ આવું છે, ધ્યાનથી જો. આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરતા નથી ભૂલ્યા. ક્યાં ભૂલ થઈ જો? ચલો આનું લેઝર પોસ્ટિંગ ક્યાં થાય? એક તો સેલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને બીજું ક્યાં થશે? ડેટરના ખાતામાં ડેબિટ સાઇડ. હવે જેણે આ ગોઠવ્યું ને ઓમિટેડ ટુ રેકોર્ડ, એટલે આમ નો લખતા ભૂલી ગયા, આમ નો લખતા ભૂલી ગયા. અરે ભાઈ પાછળ પણ વાંચવાનું, ખાલી આટલું નથી જોવાનું. ઓમિટેડ ટુ રેકોર્ડ આ શું છે? પેલા ટ્રાયલ બેલેન્સમાં ખબર ને શું કરવી? આપણે બધા ખાતાની બેલેન્સ લખવી. આ તો બેલેન્સ કેરી ફોરવર્ડ ત્યાં લખવાનું ભૂલાય છે, એમ કહે છે. તો જો આવું થયું છે. હા ચલો આ જર્નલ નું પછી શું થાય? પહેલા ટોટલ કર્યા પછી શું થાય? બેલેન્સિંગ થાય ને. ચલો હું બેલેન્સ કરું છું. બેલેન્સ કેરીડ આઉટ કેટલા? 5000. આની બેલેન્સ કરું કેટલા? 5000. ચલો આ બેલેન્સ બની જાય પછી શું બનાવ્યું આપણે? હા તો જો આની આ વાત થાય. હવે આ વાત થાય છે. આ ટ્રાયલ બેલેન્સમાં હું રેકોર્ડ કરું છું. ચલો આ નામ મારે રેકોર્ડ, જે ખાતાને બેલેન્સ હોય એ લખવા આપણે ટ્રાયલ બેલેન્સમાં શીખ્યા હતા ને આપણે, યુનિટ નંબર 3. ચલો તો સેલમાં બેલેન્સ જમા આવી 5000. આ રેકોર્ડ કર્યું છે, આ રેકોર્ડ કર્યું છે. આ કોનું ખાતું છે? તો ડેટરનું ખાતું. ક્યાં રેકોર્ડ કરવું જોઈએ? હા તો અહીંયા ભૂલી ગયા એમ કહે છે. આ ભૂલી ગયા. ઓમિટેડ ટુ રેકોર્ડ અથવા ટેક લખો ઇન્ટુ ટ્રાયલ. તો ટ્રાયલ બેલેન્સમાં લખતા ભૂલી ગયો, આવું કહે છે. તને અસર હું તા જોવો તો સરવાળો મેચ થઈ ગયો ને. ક્યાં ઘટ્યા? તો કયું ખાતું ખુલશે? સસ્પેન્સ અકાઉન્ટ. આવડે સોલ્વ કરતા આવે? તો ચલો કોણ ભૂલી ગયા માં? તો એને કીધું જ છે. કોણ ભૂલી ગયા? કોણ ભૂલી ગયા? ડેટર. તો ડેટર ને ડેબિટ બેલેન્સ હોય તો લખો ડેટર અકાઉન્ટ ડેબિટ 5000. અને ભૂલ મળી જાય તો ડેબિટ વાળું સસ્પેન્સ ખાતું બંધ કરવા ક્રેડિટ. તો ટુ સસ્પેન્સ અકાઉન્ટ 5000. ક્લિયર થઈ ગયો મુદ્દો? થર્ડ સ્ટેજમાં હોત તો પીએનએલ નોમિનલ નથી આમાં પાછું. તો જો મેં આટલું લખ્યું પહેલા અને એને સમજાવ્યું કે આ બધું બરાબર થયું છે, ત્યાં નથી મિસ્ટેક થઈ. આનો મતલબ આવો કે છે. અહીંયા લખતા ભૂલ્યા, જર્નલ લખતા નથી ભૂલ્યા, પોસ્ટિંગ કરતા નથી ભૂલ્યા, બેલેન્સિંગ કરતા નથી ભૂલ્યા. તો ભૂલ્યા ક્યાં? આ બેલેન્સ ક્યાં લખતા ભૂલી ગયા? ટ્રાયલ બેલેન્સ અહીંયા લખતા ભૂલી ગયા, આવો કે છે. તો પ્રોપર નોલેજ આ કહેવાય કે આ વર્ડ પણ સમજવો પડે, ખાલી ગોખવાનું નથી. એની અસર ક્યાં જતી હશે? તો પ્રેક્ટિસનો કે રોજ બેહીને જોવું પડે. આ કેટલી રીતે મને અટવાડી શકશે, ક્યાં ક્યાં શું કરવું પડે. આપણે ખુદ દાખલો બનાવવો હોય તો કેમ બનાવી, અને એવી પ્રયત્ન કરીને સામે વાળા ન આવડે. એટલે જયારે ફ્રી હોય ને ત્યારે બાજુવાળા સાથે આવી ગેમ રમવી પડે. કારણ કે આ જેટલું ઘસાય ને એટલું તીક્ષ્ણ થાય. તમે ખુદ બનાવતા શીખવાશો એના કારણે બે માં અસર થાય. એને બી ખબર પડશે ભાઈ મેં તો આવા ક્વેશ્ચન જ નથી વિચાર્યા, તો એને આવડશે અને તમને ખબર પડશે ક્વેશ્ચન બનાવવાની. તો ફ્રી બેઠા હોય ત્યારે આવું કરવું જોઈએ. પછી તમારી ઈચ્છા, જો કે કોઈ દિવસ આપણને ખબર જ છે સલાહની જરૂર નથી. શેની જરૂર છે? સહકાર. તો અમે સહકાર આપશું, સલાહ તમે લેવા નથી. ચલો કાલે પાછું થોડું ડિસ્કશન કરશું.